જ્યારે અને અમારા હંમેશા એવું હોય છે કે એક પ્રકારની એક હિંમત કરીને જ અમે નાટક નવા વિષયો દર વખતે એક કોઈ ને કોઈ એડવેન્ચર કરતા હોઈએ છીએ નાટકમાં. એટલે આમાં બી આ એક બહુ મોટું એડવેન્ચર જ હતું, કારણ કે તમે સક્સેસફુલ થયો છે બહુ સારી રીતે. હાફ ઓફ ધી પોપ્યુલેશનને તમે એવું કહી રહ્યા છો કે આ ખોટું છે, એક્ઝેક્ટલી. તો એ કેવી રીતે રિસીવ થશે? એટલે કેટલું બધું અમારું ઓડિયન્સ એવું હતું, એટલે એ લોકો અમને એવું મેસેજ કરે, પૂછે કે આનો નોર્મલ શો ક્યારે થશે. મેં સર આ નોર્મલ શો શું પૂછે છે? વોટ ઇઝ નોર્મલ શો? એટલે કે નોર્મલ શો એટલે ટિકિટ શો, કે જેમાં આટલી લાઈનમાં ઉપર ધક્કા મૂકી બાકી. અચ્છા, એટલે મેં કીધું કે હવે અમારો નોર્મલ શો છે 29 માર્ચ ઠાકોરભાઈ દેસાઈ બુક માય શો પર આવી ગયું. એક જણ તો ટિકિટ લઈને આવ્યું હતું, એને 14 વાર જોયું હતું, અને એને એમ કે આ લોકો નહીં માને એટલે બધી ટિકિટ લઈને આવ્યા હતા. એ 14 ટિકિટો. એટલે એવું એ ઓડિયન્સ છે. અને દર વખતે આવા પણ ઘણા બધા છે કે જેમણે નથી જોયું, રહી ગયું છે. એ જ વખતે પરેશ રાવલ સર આવ્યા હતા, અને એમણે પણ આઈ વોઝ સો લકી કે એ આ જોવા આવ્યા હતા, અને એમને ખૂબ ગમ્યું. એમણે સ્પેશિયલી નંબર લઈને ફોન કર્યો મને, તો હું પણ કે આટલા મોટા કલાકાર, એ આટલી હ્યુમિલિટી છે એમનામાં કે એમને કોઈ સાવ નવા એક એક્ટરનું કામ ગમે છે તો એ ફોન લઈને એને અપ્રિશિએટ કરવાની એમનામાં આટલી બધી એક, એટલે તમને ખબર બી પડે કે તમે કઈ રીતે આટલા પેલા થાવ છો. અને હવે એવું બી છે કે હવે તો બધા જ છોકરાઓ કોઈ અંગ્રેજી મીડિયમમાં જ ભણે છે, તો બી એમના મા બાપો છે ને હજી એ કોમ્પ્લેક્સમાં જીવે છે. માટે એ લોકોને એવું છે કે મારા છોકરાઓને તો ગુજરાતી નથી આવડતું, પણ એ લોકો કોમ્પ્લેક્સમાં છે, એ લોકો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં છે. અને બહુ મોટી મૂર્ખામી છે, કારણ કે એ તમે અને તમારા બાળકોને આપણે જ બધા ગુમાવાના છે. એ જે લખીને ગયા, જે સર્જન કરીને ગયા છે, એ લોકોનું કંઈ નથી જવાનું. એ તો બધી પેઢીઓએ માણી લીધું, જાણી લીધું. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણે દર વખતે એક વાત કરતા હોય છે રંગમંચની, અને આ વખતે હું જે વ્યક્તિત્વને તમારા સમક્ષ લઈને આવી છું, તેમને પરિચયની કોઈ જ જરૂર નથી. તેમને ભાષા પર એટલું સરસ પ્રભુત્વ મેળવ્યું છે કે જ્યારે તમે એમના નાટકો જોવો તો તમે એમના પાત્રને, દર્શકો એમાં ડૂબી જતા હોય છે એવું કહી શકાય. અને દર્શકોને એક અલગ જ પ્રેમ છે તેમનાથી, અને તેમના નાટકોને વારંવાર જોવા માટે દર્શકો જતા હોય છે. તેમના દરેક નાટકના શો એટલા બધા થયા છે કે લોકો તો પણ વારંવાર ઈચ્છતા હોય છે કે આ વારંવાર થાય. અને આવા જ વ્યક્તિત્વને હું તમારા સમક્ષ લઈને આવવાની છું. આ છે જિજ્ઞા વ્યાસ, અને તમે તેમના વિશે સાંભળ્યું હશે, તેમને જોયા હશે, જે આજે આપણી સાથે વાત કરવાના છે. તો આવો તેમની સાથે વાત કરીએ. પહેલા તો વેલકમ ટુ બેનિફિટ. થેન્ક યુ. ખૂબ જ ટૂંક સમયમાં હા પાડવા માટે ને અહીંયા આવવા માટે થેન્ક યુ. થેન્ક યુ. પ્લેઝર. અને પહેલા તો હું કહીશ કે કેમ છો તમે? એકદમ મજામાં લાગુ છું ને, એકદમ ચકાચક. એટલે આમ કેવું કે મને પહેલા મળો ને તો આમ ડિસાઇડેડ હતું કે મને એક તો એક્ટરને, એમાંય રંગમંચના કલાકારોને મળીએ ને એટલે એક અંદરથી પેલું હોય કે ભાષા પર પકડ એટલે ગજબ. એમ તમારું અને સરનું વાત કરીએ એટલે આમ પહેલા જ અમને બીક લાગે. ના પણ બીજો નહીં, અમે બી હમણાં નથી, અમે બહુ ડાયા અને સરસ માણસો છીએ. હા, પછી મને મળીને રિયલાઇઝ થયું. એટલે પહેલા તો એમ કે જિજ્ઞા વ્યાસ નાનપણથી કેવા હતા એ મને બહુ જ જાણવું હતું, કારણ કે આ જિજ્ઞાને તો બધા ઓળખે જ છે, પણ જે એક નાનપણ હતું ને એમનું, કે એક સ્કૂલ ગોઈંગ ગર્લ, કે સ્કૂલમાં જતા ત્યારે કેવા હશે, શું કરતા હશે, કારણ કે તમને ગૂગલ કરીને જોયું જો તમે કોઈને મળતા નથી. હું મારી જાતને બહુ એક જેને કહેવાય ને કે એક કે આ કોણ હશે એ મારે એ જાળવી રાખવું છે, કારણ કે મને એવું લાગે છે કે બહુ અને એટલા માટે જ આપણે વાત બી થતી હતી કાલે કે હું એટલા માટે સોશિયલ મીડિયા પર, તો મેં હમણાં જ શરૂ કર્યું 1-1.5 વર્ષ પહેલાં, અને હું એટલા માટે જ બહુ એની અંદર બહુ સાચવીને ધીમે ઓર્ગેનિકલી ને બહુ પેલું નથી કરતી, અગ્રેસિવ. એનું કારણ જ એ છે કે મારે મારા પાત્ર થકી હું મારા ઓડિયન્સ સુધી પહોંચેલી છું, અને એની અંદર જે એક એનિગ્મા છે કે એ મારા જુદા જુદા નાટકોના જુદા જુદા પાત્રો, એનો જે એનિગ્મા છે મારા પ્રેક્ષકની પાસે, એ મારે એને બહુ ભૂંસી નથી કાઢવો.
અને એટલા માટે જ મને કે ભાઈ મેં આજે આવું કર્યું ને આજે હું ભૂમિને મળીને પછી અમે કોફી પીધી ને પછી અમે કારમાં આમ કર્યું ને પછી હું હવે આવી ગઈ છું ને મેં નાઇટ ડ્રેસ બદલી લીધો ને મેં આજે પિંક કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે ને હવે હું કાલ સુધી કોલગેટ કરતી હતી ને આજે હવે હું બીજી કોઈ ટૂથપેસ્ટ વાપરવાની છું ને મને એનાથી એક તો એની કેસ આઈ એમ વેરી એલર્જિક ટુ દેટ અને મને બહુ કંઈ એમાં બહુ મજા નથી લાગતી. એટલે એક તો એ અને બીજું એક આ જે બહુ જરૂરી વસ્તુ છે હું મારા પાત્રોથી મારા પ્રેક્ષક સુધી એટલે મારી ને મારી પ્રેક્ષકની વચ્ચે જે મારા પાત્રો છે એને મારે ભૂંસી નથી કાઢવા ને માટે હું બહુ એને બહુ સાચવીને કરું છું. એટલે આ તો મારો પોતાનો અનુભવ રહ્યો એટલે મેં શેર કર્યું કારણ કે એક શો જોઈને હું નીકળી હતી એટલે હું તો એ શોના પેલા આભામાં જતી એવું કહીશ કે લિટરલી મેં ફાઇન્ડ કર્યું તો નહોતા જ મળ્યા મને એટલે વધારે પેલું થાય કે કોણ છે જલ્દી મળવું છે વાળું થાય અને જ્યારે અહીંયા સુધી મને એવું હોય કે હું તમારી સાથે વાતચીત કરીશ એમને અહીંયા બોલાવવા છે મને વધારે એમના વિશે જાણવું છે અને કેવું બધી જગ્યાએથી એક તમને શબ્દો મળે એક તો તમને જ્યારે ગૂગલ કરો તો તમારા પાત્રો મળે તમારી પહેલાં તમારા પાત્રો મળે છે કે ભાઈ વેલકમ જિંદગીમાં આ પાત્ર કર્યું તો એમાં પરેશ રાવલ બોલતા હોય એટલે તમને વધારે ઉત્સુકતા જાગે કે આ શું હશે પછી ઓ વુમનિયા વિશે અહીંથી બીજું કોઈ બોલતું હોય એટલે તમને એવું થાય અને બીજું તો એક અત્યારે ચાલે જ છે કે સોશિયલ મીડિયા પર આ નહીં મૂકીએ તો રહી જઈશું કારણ કે હું એ જ ચાલી રહ્યું છે કે ભાઈ ફ્લાઇટમાં બેઠા ભાઈ આ કર્યું ભાઈ તે કર્યું એટલે આપણને એમ થાય કે તમને એવું નથી થતું કે હું રહી જઈશ કંઈક જતું રહેશે. ના હમણાં છે ને આદિત્ય ગઢવી એક સરસ પેલું મૂક્યું હતું કે ફોમો નહીં જામો એટલે આ મને એવું લાગે છે હું બહુ રિલેટ કરું છું એ વાક્યને કે મને એટલા માટે ફોમો નથી કારણ કે હું જામું છું મારા પ્રેક્ષક આગળ. સાચી વાત છે એકદમ સાચી વાત છે. એટલે હવે આપણે પાછા બાળપણ તરફ આવી જઈએ. એટલે મને આમ તમારા સ્કૂલ લાઈફ વિશે જણાવો કે આમ સ્કૂલ લાઈફ એક તો છે ને નાનપણમાં હું મારું બાળપણ કહું જે હજી બી છે પણ મારું જે બાળપણ છે ને એ કહેવાય ને કે એક રખડેલ છોકરી અને એ એક જે કહેવાય ને કે એક કેરેક્ટરની એક બેસિક એક વસ્તુ હોય કે એની ઉપર તમારું બધું ચણાતું હોય તો મારા કેરેક્ટરની નાનપણથી જે એક બેસિક વસ્તુ હતી એ રખડપટ્ટી. અને લકીલી એ વખતે છે ને પહેલાં મારા જન્મ પહેલાં મારા મમ્મી પપ્પા એટલે મારા પપ્પા લોકો પોળમાં રહેતા હતા પછી તે શિફ્ટેડ તો એ જે અમે અહીંયા શિફ્ટ થયા જે અત્યારે અમે રહીએ છીએ ત્યાં આગળ તો ત્યાં આગળ પાછળ પુષ્કળ ખેતરો ને ઝાડપાન ને કૂવો ને એટલે તમને આમ અર્બન લાઈફમાં છો અને આમ તમને સાથે સાથે ગામડાની પણ એક લાઈફ મળે છે કે જે ખુલ્લું એટલે તમે બપોરે સાંજે આવીને દફતર ફેંકી અને મારી ખાસ મિત્ર એટલા વર્ષો જૂની તો અમે એ પણ એવી એકદમ રખડેલી તો મારથી પણ વધારે રખડેલ છે સોનાલી તો અમે બે જણ એની એ શ્રેયસમાં તેનું સીએનમાં એટલે એ થોડી કંઈક 20 મિનિટ વહેલી આવે અને હું આવું ને પછી દફતર ફેંકીને અમે બે એ જે દોડી જઈએ નાસી જઈએ જેને કહેવાય અને દૂધનો ગ્લાસ તૈયાર હોય બસ દૂધ પી ખાવા પીવાની સખત આળસ જમવાનું તો નહીં જ સવારે તો હું આઈ થિંક મારા લાઈફના હું કોલેજ પત્યા પછી મેં કદાચ હમણાંથી જમવાનું છેલ્લા 10 વર્ષથી ચાલુ કર્યું છે લંચ લેવાનું બાકી તો મને બહુ જ એ વસ્તુનો કંટાળો બિસ્કીટો એટલે જે વસ્તુ ખિસ્સામાં ભરીને નાસી જવાય ને ઘરની બહાર રમવા માટે એવી વસ્તુઓ પર હું જીવતી હતી એટલાય વર્ષો સુધી શરૂઆતના એટલે એને કારણે અને એ જે એક અને અમને નથી ખબર એટલે આઈ ડોન્ટ નો કે અમે શું કરતા હતા એ ખેતરોમાં નાસી જઈને અને કંઈક બહુ જ આમ સ્ટુપિડ કંઈક ગેમ અમે પોતે જ ઇનોવેટ કરતા કે કંઈક પાંદડું લઈએ ને પાંદડા ઉપર સળી બનાવીએ ને સળીની આમાં અણી એમ કરીએ ને પછી એના દ્વારા કંઈક ડિઝાઇન્સ બનાવવાની ને કંઈક બહુ જ એટલે અત્યારે અમે પણ વિચારીએ તો આપણે કેમ આવું કરતા હતા એમ થાય કે આ કઈ જાતની આ ગેમ છે ને એમાં શું મજા આવતી હશે બસ પણ એ નીકળી જવાનું પછી એ ઉનાળો હોય તો ભર તડકો વેકેશનમાં બી પણ ઘરમાં ના રહેવું હોય નીકળી જવાનું અને નીકળીને આઈ થિંક કે મને એવું લાગે છે કે અત્યારે તો અનફોર્ચ્યુનેટલી એ જે અમારું ઘર હતું એ પહેલાંનું જે હતું એ ઓળખી પણ ના શકો તમે એટલા બધા બિલ્ડિંગ ચારે બાજુ બની ગયા છે એટલે એ જે બાળક તરીકે તમે એક કુદરતની નજીક રહો છો કે તમને એક આઈડલ બપોર છે કોઈ નથી પેલું ઝાડપાન લૂ વાતી હોય એનો અવાજ હોય
પક્ષીઓનો કોયલનો અવાજ હોય તમે જો એ કર્યું હોય ને અમે તો બહુ જ કરતા હતા આખો 2 કલાક એવું કર્યા કરીએ કે કોયલ બોલે ને કૂ તો સામે કહેવાનું કૂ એટલે એ તો આપણા ચાળા પાડે ને આપણને એમ થાય કે આપણે એના ચાળા પાડીએ છીએ એટલે એ ચાલ્યા જ કરે હવે આવી ગઈ આવું અમે 2 અઢી કલાક કરી શકતા એટલે એ જે એક કુદરતની સાથેની નજીક પેલું એક એનું જે પેલું હોય ને એની સમીપે તો એ આખું મારું બાળપણ એને લીધે મને એવું લાગે છે કે એક તમારી અંદર એક પ્રકારનું વસ્તુઓને એક્સપ્લોર કરવાની કારણ કે તમારી પાસે કંઈ જ કામ નથી તમે કુદરતમાં બેઠા છો ઝાડને છાંયે બેઠા છો ત્યાં સામે કંઈક તુવેરનો છોડ છે એને કંઈક કર્યા કરો કશું કામ નથી પણ તમે એ વસ્તુ એબ્ઝોર્બ કરી રહ્યા છો અને એ જે એબ્ઝોર્બ કરો છો એ જેમ કે એક સ્પોન્જ હોય એ એમને પડ્યું હલકું હોય અને તમે એને પાણીમાં ડૂબોળો તો એ જે અને પછી જ્યારે તમે એને નીચોવો છો તો તમે એ જ્યારે હું મારી એ જાતને મેં એબ્ઝોર્બ કર્યું છે જે વસ્તુ હોય જ્યારે મને જ્યારે મારા પાત્રોમાં જરૂર પડે મારા નાટકમાં જરૂર પડે મારા નોર્મલ જીવનમાં જરૂર પડે ત્યારે હું સહેજ આમ નીચોવું તો મને એ ત્યાંથી બધી એ રસ મળે છે એટલે એક મેળવ્યું હતું બીજું જે સ્કૂલનું મારું હતું તો મારું તો સ્કૂલમાં નામ જ જગ્ગુ દાદા હતું બહુ જ દાદાગીરી કરવાની પણ હા અને ક્યાંય કંઈક એ મારામાં એક બહુ મારી એક ખાસિયત હતી ક્યાંક કંઈક અન્યાય થતો હોય કોઈને પણ તો એ ત્યાં જઈને એટલે મને એવું યાદ છે કે અમારી સાથે એક છોકરી હતી એ થોડી ઘણા છોકરાઓ ઢીલા હોય ને સ્કૂલમાં એવું બનતું હોય અને બીજા નાના છોકરાઓ બુલી કરતા હોય અને આમ ઘણીવાર બાળકો સારા હોય પણ એની સાથે ક્રૂર પણ બહુ હોય છે અમુક વાર તો એ કદાચ એમની જાણ બહાર હોય ઓફકોર્સ કે એમના પેરેન્ટ્સ દ્વારા એટલી સમજણ ના આપવામાં આવતી હોય તો ઘણીવાર એ ઢીલા જે છોકરાઓ હોય એને ઉપર બહુ એ લોકો એમને બુલી કરતા હોય તો આ જ્યાં હું જોઉં ને એટલે એકવાર એ અમારી સ્કૂલમાં એક છોકરી હતી તો એને બીજી 3-4 છોકરીઓ મળીને બુલી કરે હવે આ મારથી સહન ના થાય પછી મેં આખી લડત આપી એમની સામે અને એ છોકરીને મારી સાથે નાસ્તો કરવા બેસાડું એટલે પેલા લોકો આવે એટલે હું આમ જોઉં એટલે પછી પાછા મારથી ડરીને જતા રહે પછી તો આખું એક આમ જેને કહેવાય કે યુદ્ધ ચાલુ થયું અને પછી મારા ક્લાસના બધા છોકરાઓને મેં આમ ગેલ્વનાઇઝ કર્યા અને એમને મારા પક્ષમાં લીધા અને પછી પેલા લોકોના ગ્રુપ સાથે ફાઇટ કરીને એમ કરીને કે ખબરદાર આ છોકરીને તમે અડ્યા કે એના નાસ્તામાંથી કંઈ કર્યું કે ઢોળ્યો એનો નાસ્તાનો ડબ્બો કે એટલે આવા બહુ બધા પ્રસંગો છે એક બીજી એવી છોકરી હતી તો એને ટીંગા ઢોળી કરે રોજે એટલે એની સામે એટલે આવું બધું બહુ બધા મેં અમારા એક ટીચર હતા તો મને એવું લાગ્યું કે આ કંઈક અમારા છાત્રાલયના જે છોકરાઓ છે જે ગામથી આવતા હોય હવે એકદમ નવા તમે બીજા મોટા શહેરમાં આવ્યા છો ગામથી તો તમે થોડા સંકોચાતા હો થોડા રિલક્ટન્ટ હો તો મને એમ લાગે કે આ મેડમ છે ને આ ટીચર અમારા એ આ લોકોને બહુ ખરાબ રીતે ટ્રીટ કરે છે આ બરાબર ના કહેવાય 2 જણ વચ્ચે ભેદભાવ કરે એટલે મેં પ્રિન્સિપાલને લેટર લખ્યો કે આ મેડમ આવું કરે છે ને આ સારું ના કહેવાય આવી રીતે હવે હું એ વખતે 8મા ધોરણમાં હતી પછી આજે એ કહું છું કે આખું યુદ્ધ જેવું કર્યું વખતે હું પહેલા 2જા ધોરણમાં હતી અને ત્યારથી એક આ વસ્તુ એટલે પછી મારું સ્કૂલમાં નામ જ પડી ગયું હતું જગુ દાદા એટલે આ પ્રકારનું એક બાળપણ કે જેને કહેવાય કે બહુ આમ હર્યું ભર્યું એડવેન્ચરસ ગુંડાગર્દી વાળું ઇન અ પોઝિટિવ સેન્સ ઓફકોર્સ અને રખડપટ્ટી વાળું આવું મારું બાળપણ રહ્યું છે એટલે આમ હજુ પણ એવું બરકરાર છે એકદમ એટલે જગ્ગુ દાદા મારા નાટકો તમે જોશો તેમાં પાત્રો બી મારા એવા જ હોય છે હા 100% એટલે જગ્ગુ દાદા એકદમ બરકરાર છે જગ્ગુ દાદા એટલે મેં આમ સ્ટાર્ટિંગ પહેલા એ જ વિચાર્યું હતું કે સ્ટાર્ટિંગમાં જગ્ગુ દાદા વિઝ્યુઅલાઇઝ થઈ જવા જોઈએ ઓડિયન્સને કેરેક્ટર એ જ છે યસ કેરેક્ટર એકદમ એ જ છે એ નથી છૂટ્યું કેરેક્ટર અને એક કેવું હોય કે નાના હોય ને ત્યારે આપણે બહુ બધું વિચારીએ કે ભાઈ મારે આ કરવું છે તે કરવું છે એટલે આમ તમારું ડિસાઇડેડ હતું કે ભાઈ આપણે એક્ટિંગ જ કરીશું કે મતલબ એમ અભિનય કરીશું ના એવું કંઈ ડિસાઇડેડ નહોતું હું તો અમુક સમય સુધી બહુ કન્ફ્યુઝ હતી અને પછી એક તો મને નથી ખબર અત્યારે પણ એ વખતે પેલું ના હોય કે મિત્રો ને એવું બહુ હોય એટલે મેં સાયન્સ લીધું હતું બહુ ટોટલી યુઝલેસ અને કેમ લીધું હતું ખાલી લઈ લીધું હતું કંઈ મજા નથી આવતી કંઈ સમજાતું નહોતું કંઈ એમાં રસ બી નહોતો પણ લીધું હતું ફ્રેન્ડ્સને લીધે પણ ત્યાં સુધી મને પણ હા મેં જેટલી વાર મારી જિંદગીમાં નાટકો જોયા ને મેં પહેલું નાટક જોયું હતું ઓલ ધ બેસ્ટ જ્યારે હું સ્કૂલમાં હતી અચ્છા ખબર નહીં 6ઠા 7મા મને યાદ નથી પણ સ્કૂલમાં હતી ઓલ ધ બેસ્ટ બહુ સરસ નાટક હતું શર્મન જોશીનું ત્યારે મને કંઈક બહુ જ એની એક પ્રકારનું તમને કહેવાય કે બહુ
એને તમે વર્ણવી ન શકો એ પ્રકારની એક લાગણી થાય. મજા આવે જોઈને. તમે કોઈ આવી વસ્તુ જોવા ગયા તો તમને મજા આવી એક વસ્તુ છે. બીજું કે તમને કોઈ એક પ્રકારનું એની પ્રત્યે ખેંચાણ થાય. ત્યારે તો આટલી નાની ઉંમરે એવી કંઈ ખબર ના પડે, પણ તમારી પાસે રહે એ વસ્તુ. અને એ પછી સરના નાટકો જોયા ત્યારે તો મને બહુ જ એવું થયું ને. એ વખતે હું મારા લાઈફના એવા ફેઝમાં પણ હતી કે જ્યારે બહુ જ બધું ધૂંધળું હતું મારી ચારે બાજુ. મને કંઈ નથી ખબર પડતી કે કઈ દિશામાં જવું, કેવી રીતે જવું. કેવી રીતે તો જવા દો, પણ કંઈ દેખાતું જ નહોતું. કઈ દિશામાં જવું ને એવું બી કંઈ સૂઝ નથી પડતી. એટલું બધું ધૂંધળું હતું ચારે બાજુ. એટલે જેને કહેવાય ને એક ફોગ, ભયંકર એટલે ધુમ્મસ જામેલું હતું ચારે બાજુ. અને એમાંથી પછી મને થિયેટરમાં જ્યારે મેં એ નાટક જોયું, એની પહેલાં એક આવજો વાલા ફરી મળીશું કરીને નાટક હતું જેડીભાઈનું ને એમનું, એ જોયું ત્યારે પણ મને બહુ મજા આવી. પણ પછી જ્યારે સરના નાટકો જોયા તો એક પ્રકારનું હું એ નાટકનો શો પત્યા પછી હું 10-15 મિનિટ બધા જતા રહે હું ત્યાં બેસી રહી હતી ઓડિટોરિયમમાં. કારણ કે મને એવું થયું કે મને કોઈ પ્રકાશ દેખાઈ રહ્યો છે મારી જિંદગીમાં, કે જ્યાંથી કંઈક હું એ રસ્તો પકડી શકીશ. કોઈ એક તમને દોરી મળે નીકળવાની, એવું કે પેલું કહેવાય ને કે તરણું મળ્યું ને તમે એના આધારે નીકળી ગયા, એ પ્રકારનું એક થયું. અને એને કારણે પછી ધીમે ધીમે ત્યારે મને એવું થઈ ગયું કે ત્યારે બી મેં એવું આમ કંઈ મનમાં નિર્ણય નહોતો લીધો કે હું આ જ કરીશ એમ. પણ મને એટલી ખબર હતી કે મારે અહીંયા રહેવું છે. આ જગ્યા મને બહુ ગમે છે. અહીંયા મને બહુ શાંતિ લાગે છે. મને બહુ સારું લાગે છે આટલા વર્ષો પછી. જે બહુ તકલીફ અંદર બધી છે એ મને થોડી હળવી લાગી રહી છે અહીંયા બેઠા બેઠા. તો આ સ્ટેજ ઉપર હું ખાલી પછી સ્ટેજ ઉપર આંટો માર્યો મેં એક. એનો કોઈ પર્પઝ નહોતો, પણ મને બહુ મજા આવી. હવે ત્યારે મને કશી જ નથી ખબર. અને બસ એ વસ્તુ એ મને કંઈક અંદર કંઈક જગ્યાઓ કરી બધી. એને બારી બારણા ખોલ્યા મારા. એટલે એને લીધે પછી ધીમે ધીમે હું જોડાઈ નાટકમાં. એટલે એવું નહોતું કે મેં નક્કી કર્યું હતું કે હું આ કરીશ જ, પણ હા એવું ચોક્કસ હતું કે જેટલી વાર હું એક એમ કંઈક ચમકે ને કંઈક થાય તમારી અંદર, એવું મને જેટલી વાર મેં કોઈક નાટક જોયું એમાં મને થયું. એ સારું નાટક ખરાબ નાટક એ જવા દો, પણ મને એ વસ્તુ જ આજે બી હું કોઈ બી ખરાબ નાટક હોય, પિક્ચર હોય ને મારે ઊભા થઈને નીકળી જવું પડે, પણ કોઈ બી ખરાબ નાટક બી હું જોઈ શકું આરામથી. મને કશું જ ના થાય એ હું આરામથી આખું નાટક પૂરું કરી શકું. એટલે એવું છે નાટક એવું એ વસ્તુ કરી છે મારી સાથે. એટલે નાટક જ મને ખેંચી ગયું છે. મેં કંઈ નક્કી નથી કર્યું કે મારે નાટક કરવું. નાટકે નક્કી કર્યું છે કે આને મારે લેવી છે. એટલે તમને તો નાટકમાં જ જીવન સાથી મળ્યા છે પાછા. અને તો તમે સરને પહેલી વાર અભિનય કરતા જોયા છે? હા, એટલે અભિનય તો એ જે એમનું નાટક હતું ને એમાં અભિનય તો એમનો બહુ જ ઓછો રોલ હતો, પણ એ જે એમનું લેખન, એમનું દિગ્દર્શન, એ જે વસ્તુ, એટલે પહેલા તો એમનું નાટક જ. ત્યાં નાટક જોતી વખતે તો એવી કંઈ ખબર નથી કે આ લેખક દિગ્દર્શક છે કે એવું કંઈ. એટલે એ તો પછી ખબર પડી કે નાટક પત્યા પછી કે આ બહાર બધા ઊભા હતા ત્યારે કે આના લેખક દિગ્દર્શક છે. એટલે ત્યારે એવી ખબર પડી. ને પછી ધીમે ધીમે એમની કવિતાઓ અને એમના બીજા નાટકો, કારણ કે આમાં બહુ જ મજા આવી. એટલે બીજા ત્યારે માત્ર HK ના સ્ટુડન્ટ સાથે જ કામ કરતા હતા. HK માં પ્રોફેસર હતા, એટલે હું તો HK માં હતી ને હું બીજી કોલેજમાં હતી, એટલે હું જોડાઈ નથી શકતી. મને સખત એમ થતું હતું કે મારે જોડાવું છે આ નાટકમાં. સર જે કરે છે એ પ્રકારના નાટકોમાં, કારણ કે એનો એક પ્રકાર પણ હતો. એની અંદર એક પ્રકારનું એનર્જી હતી. એ તમારે સમાજને કંઈ કહેવું છે એની અંદરની એક અર્જ હતી. તો એ બધી વસ્તુઓએ પણ બહુ એને મારી ઉપર અસર કરી. પછી ધીમે ધીમે અને લકીલી સર સ્ટુડન્ટ ઓલ ઓવર ગુજરાતના સ્ટુડન્ટ માટે એક ફીડ ઇન થિયેટર શરૂ કર્યું. અને એમાં પછી હું જોડાઈ ગઈ અને એ રીતે પછી એ સફર ચાલુ થઈ ગઈ. તો આ કયા વર્ષની વાત છે તમે જ્યારે જોડાવ્યા ત્યારે? આ લગભગ 2001-2ની વાત છે, જ્યારે સ્ટુડન્ટ તરીકે હું જોડાઈ ફીડ ઇન થિયેટરમાં. એટલે અને ત્યાં બહુ બધું જાત જાતનું ખૂબ બધું થતું અને એનો બહુ એ બધું માણ્યું, જાણ્યું અને બહુ આનંદ કર્યો એનો.
એટલે આમ મને પર્સનલી આઈડિયા નથી કે જેમ નાટક જોવા જવું એટલે બેઝિક નાટકનું મને ખબર હોય કે આ રિહર્સલ્સ એના પર બહુ બધી થઈ છે, તો એમાં જનરલી તમને લોકોને કેટલો સમય લાગે કે રિહર્સલ્સ ના હોય કે આટલા અવર્સ દિવસના આપવા પડતા હશે? હા, એટલે એમાં એવું છે કે એનો પ્રોસેસ એવો હોય કે આપણે શરૂ કરીએ, ડિપેન્ડ્સ, દરેક નાટકનો અલગ અલગ પ્રોસેસ હોય. કોઈ ઝડપથી તમને પાત્ર તમારા હાથમાં આવી જાય ને કોઈ થોડું મોડું આવે ને એવું બધું થાય. એટલે પણ એનો પ્રોસેસ જનરલી એવો હોય કે તમે પહેલે દિવસથી કંઈ 12 કલાકના કામ કરતા હો. ઓફકોર્સ તમે પહેલા દિવસે 1 કલાકથી ચાલુ કરો, પછી ધીમે ધીમે કલાકો વધે, અને પછી છેલ્લા સમયે તો તમે 10 12 કલાક એની અંદર, કારણ કે એમાં એવું હોય કે ટેકનિકલ બધી વસ્તુ હોય, તમારે મ્યુઝિક સાથે કરવાનું, લાઇટ સાથે કરવાનું હોય, સેટ આવે, સ્ટેજ ઉપર જાઓ તમે GRમાં, એટલે એ બધાની વસ્તુઓ. એટલે એની પહેલાના જે હોય રન થ્રુ સ્ટેજ હોય, એટલે તમે દિવસના 2-3 રન થ્રુઝ કરતા હો, અને એટલે એ પ્રમાણે એના અવર્સ વધતા જાય. પણ જ્યારે તમે શરૂ કરો છો ત્યારે સૌથી પહેલાં તો તમે તમારા પાત્રને, પહેલાં તો નાટકને, વાર્તાને સમજો છો, પછી તમે તમારા પાત્રમાં ઉતરવાનો, એને સમજવાનો પ્રયત્ન કરો છો. એટલે 1 કલાક 2 કલાક એમ કરીને ધીમે ધીમે એના કલાકો વધે. પણ એમ કે પહેલા દિવસથી 12 કલાક એવું ન હોય. અને એનો ડિપેન્ડ્સ કે જેમ કે હવે વુમનિયા નાટક છે, અમે લોકોએ એટલું મોડું તૈયાર કર્યું. એકચ્યુઅલી એમાં એની પણ એવી સ્ટોરી છે કે એક જગ્યાએ બેઠક જેવું હતું, અને એમાં વાતચીત હતી મારી, આવી રીતે જેમ આપણે પોડકાસ્ટ કરી છે એવી રીતે લાઈવ ઓડિયન્સ સાથે વાતચીત હતી મારી. પણ મને એમ થાય કે એકલું એ કરવું, એના બદલે હું થોડું પરફોર્મ બી કરીશ. અને ઈસ્મત ચુગતાઈ છે ને મારા બહુ ગમતા લેખક, બહુ મને ગમે ઈસ્મત ચુગતાઈ. અને એની અંદર એ જે એક સાર્કાઝમ વાપરે છે, અને એ જમાનામાં સ્ત્રી તરીકે આવા વિચારો રાખવા, આવું લખવું, એ જ બહુ ઇન્ક્રેડિબલ મને લાગ્યા કરે. અને બહુ એમની અદ્ભુત બધી વાર્તાઓ. એટલે મને એમ કે હું આ એક વાંચું. હવે વાંચતી હતી ને હું એક દુલ્હે કી ખાतिर નામની વાર્તા. હવે એ વાંચતી હતી, અને ખબર નહીં કેમ મારા મગજમાં દર વખતે વાંચતા એમ આવે કે આ ઉત્તર ગુજરાતની છોકરી હોય તો આ ઉત્તર ગુજરાતની છોકરી હોય તો આ ઉત્તર, એવું મને થયા કરે. એટલે પછી અને મારા મગજમાં એ બોલીમાં એના ડાયલોગ આવ્યા કરે. એટલે પછી મેં સરને કીધું કે સાલું મને આવું થાય છે, આ કેવું, આમ આઈડિયા કેવી છે, ખાલી આમ જ ફેંક્યું મેં આમ વાતચીતમાં. તો સરને રસ પડ્યો, તો કે આ ટ્રાન્સલેટ કર તું. એટલે મેં ટ્રાન્સલેટ કરી, અને એટલે કે પછી હું નક્કી કરીશ કે આનું શું કરવું. મેં ટ્રાન્સલેટ કરી, અને પછી એમને બી બહુ મજા આવી. એટલે એમણે તો પછી એ આખું બદલી જ કાઢ્યું, એનું સ્વરૂપ બી બદલાઈ ગયું, ને એમાં બધું જ બદલાઈ ગયું. પણ એટલે એ રીતે આપણે શું, હું આખી પ્રશ્ન જ ભૂલી ગઈ છું આની અંદર, કે પ્રશ્ન શું હતો. બેઝિકલી તો મને એમ હતું કે નાટકોમાં કેટલો ટાઈમ લાગે છે. તો આપણે એ વાત કરતા. એટલે વુમનિયામાં પછી ત્યારે આ અભિવ્યક્તિમાં પહેલા અમે, કારણ કે કંઈ હતું નહીં કે શું કરીએ, તો પછી આ મળ્યું અને વિચાર આવ્યો કે ચલો કરી નાખીએ. એટલે આઈ થિંક અમે 1.5 મહિનામાં આખું નાટક તૈયાર કરી દીધું. અને એમાં પાછો વચ્ચે સરનો પગ તૂટ્યો, ફ્રેક્ચર થયું એમને, એટલે એ ભયંકર. એમાં વચ્ચે 2 NMSCCમાં શો હતા મુંબઈ. એટલે એ બધું કરીને 1.5 મહિનામાં ખતરનાક, ચારે બાજુ આમ ધમાધમી ચાલતી હોય. અને એ નાટક અમે લગભગ 1-1.5 મહિનામાં તૈયાર કરી દીધું. સૌથી શોર્ટ ટાઈમમાં એ નાટક થયું એવું કહી શકાય? એવું કહી શકાય. બીજું એક પાડાની પોળ યુનાઇટેડ સ્ટેટ, પણ એનું છે ને 3જું વર્ઝન હતું એના, એ 2. એટલે એમાં એવું કહી શકાય કે એ પણ એમાં એવું છે કે એમાં થોડું તૈયાર હતું, પણ ફ્રોમ ધ સ્ક્રેચ તો વુમનિયા આઈ થિંક સૌથી ઝડપથી તૈયાર થયેલું. બહુ સરસ છે વુમનિયા. મે બી બધાને જોવું જોઈએ. હું મારા મતે તો બહુ સરસ નાટક છે, જોવા જેવું છે. અને હું તમને નેક્સ્ટ સ્ટેજ કહેવાની હતી કે મને વેલકમ જિંદગી તો મને પોતાને જોવાનું બાકી છે. એટલે મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા જ્યારે આવે તો તમે મને પણ કહી દેજો. તમે નાટકોનું પોડકાસ્ટ કરો છો ને, આટલા રસ ધરાવો છો, એટલે વેલકમ જિંદગી ના જોયું હોય એ તો બહુ પેલું બાળ મંદિરમાં જ નથી આવે એવું કહેવાય. એટલે જ મેં કીધું ને પહેલા એ જોવું છે કે અહીંયા ક્યારે આવે તો મને ખબર પડે. જલ્દી જ આવશે, કારણ કે બહુ મજાની વાત એ છે કે વેલકમ જિંદગીને 15 વર્ષ આ વર્ષે પૂરા થશે. એટલે એનું બહુ સરસ સેલિબ્રેશન થશે, અને એના માનમાં શો તો ઓફકોર્સ અમે કરીશું જ. ચાલુ જ છે વેલકમના શો, એની ટૂર્સ બધે ચાલુ છે. હિન્દીમાં કર્યું, હિન્દીના શો ચાલુ છે. હિન્દીમાં ઓલરેડી 30-35 શો થઈ ગયા એના. એટલે અને બહુ દિગ્ગજ કલાકારો
જાવેદ સાહેબ, શબાનાજી અને એવા ઘણા બધા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આપણી ગુજરાતી ફ્રેટર્નિટીના તો ગુજરાતીમાં જ એમણે જોયું છે, પણ હિન્દી અને એના કરતાંય વધારે અગત્યનું કે એ ખૂબ બધું કોમન ઓડિયન્સ બી ટિકિટ લઈને, કારણ કે હિન્દી થિયેટરમાં એટલું બધું એ પ્રેક્ટિસ નથી જેમ આપણા ગુજરાતી થિયેટરમાં છે ટિકિટ બાઇંગ ઓડિયન્સની, કે જે મરાઠી ગુજરાતી થિયેટરમાં એક ટ્રેડિશન છે, લોકો રેગ્યુલરી ટિકિટ ખર્ચીને નાટક જોવા આવે છે જો સારું હોય તો. પણ હિન્દીમાં એ બિલકુલ જ ટ્રેડિશન નથી. અને મોટા ઓડિટોરિયમ્સમાં આવી રીતે આટલા જલ્દી એક નાટકના 35 શો થઈ જાય એ હિન્દી સ્ટેજમાં પણ, કારણ કે જ્યારે અમે લોકો હિન્દીમાં કરવાનો વિચાર કર્યો મેં ને સરે, ત્યારે એક પણ માણસ એવું નહોતું કે જેણે અમને એમ કીધું કે હા તમે કરો. બધા લોકોને એમ હતું કે ના જ કરાય, કારણ કે હિન્દી થિયેટરમાં એવું ટિકિટ ખરીદીને બહુ ઓડિયન્સ આવતું જ નથી, બહુ તમને નુકસાની જશે, શું કરવા કરો છો, ન કરો. કારણ કે મેં NSDમાં જે અમે શો કર્યો ને એ એટલો બધો જબરજસ્ત રહ્યો, એટલે એ શોથી અમને એક વિશ્વાસ બેઠો કે ના આ તો કરવું જ જોઈએ આપણે, કારણ કે અલ્ટિમેટલી સ્ટેજ ઉપર અને અમે ને અમારું ઓડિયન્સ જ્યારે કનેક્ટ થઈએ ને ત્યારે અમને સૌથી વધારે અમને જ ખબર પડતી હોય કે આ ઓડિયન્સ સુધી અમે કેવી રીતે કેટલા જબરજસ્ત રીતે પહોંચ્યા છે. એટલે અમને બહુ વિશ્વાસ હતો. અને પછી ઉમેશભાઈ એક એવા પ્રોડ્યુસર છે અને એવા અમારા મિત્ર છે કે હંમેશા એ કોઈ દિવસ એ ના પાડે જ નહીં, એમના મોઢામાંથી ના નીકળે જ નહીં. અને નાટક માટે તો એ આટલા બધી ફિલ્મો કરે છે, બહુ મોટા ડિરેક્ટર છે ફિલ્મોના, 100 ટુ નોટ આઉટ, ઓ માય ગોડ, આ બધી ફિલ્મોના દિગ્દર્શક છે. પણ એમના મોઢેથી, અને નાટક માટે તો નીકળે જ નહીં કે આ નાટક ના નથી કરવું, એ હા જ પાડે. એટલે અમે પૂછ્યું ને ઉમેશભાઈએ હા પાડી. બાકી કોઈ માણસ એવું નથી કે જેણે અમને એવું કીધું હોય કે ના આ હિન્દીમાં કરવું જોઈએ. અમે કર્યું અને અમે સાચાઈ પડ્યા. અને બધા માટે બહુ મોટું આશ્ચર્ય છે એ કે આટલી ઝડપથી હિન્દી થિયેટરમાં કોઈ એક નાટકના આટલા 35 શો થઈ ગયા કે જેમાં કોઈ ફિલ્મ કે ટેલિવિઝન કરનારા માણસો નથી. તો એ બહુ મોટી વાત છે. એટલે આપણે આમ વેલકમ જિંદગી વિશે આમ જ્યારે હું વાત કરું ને તો મને આમ કેરેક્ટર એટલું મેં જોયું નથી, એટલે મને વધારે ખેંચી રહ્યું છે કે શું છે. એટલે હું આમ ખોલી નહીં દઉં સસ્પેન્સ કે લોકો જોવા તો જવા જ જોઈએ, પણ એમ કે થોડું મને લોકો તો જોયું છે, તમે રહી ગયા છો. પણ હજુ મારા જેવા હશે ને કોઈ તો હશે, ચોક્કસ હશે. કારણ કે અમે જેટલી વાર હવે 1000 ઉપર શો કરી દીધા તો જેટલી વાર નાખીએ એટલે હાઉસફુલ જ થાય છે. કારણ કે લોકો, એટલે એક જણ તો ટિકિટ લઈને આવ્યું હતું, એણે 14 વાર જોયું હતું. અને એને એમ કે આ લોકો નહીં માને એટલે બધી ટિકિટ લઈને આવ્યા હતા. એ 14 ટિકિટો. એટલે એવું એ ઓડિયન્સ છે. અને દર વખતે આવા પણ ઘણા બધા છે કે જેમણે નથી જોયું, રહી ગયું છે ફોર વોટ એવર રીઝન. તો રિપીટ ઓડિયન્સ બી એટલી જ રિપીટ ખૂબ કહું છું, 14 એટલે અને કેટલા, અને 2, 3, 4 વાર જોયેલા તો પુષ્કળ માણસો છે. પણ આભાઈ છે કે જેને 14 વાર ને 12 વાર ને 9 વાર ને બાપરે. એટલે એ મને અનુભવ છે, કારણ કે મેં જ્યારે ઓ વુમનિયા જોયું તો અમે લોકો લાઈક એવું હતા કે ફર્સ્ટ ડે હતું ને પછી લાસ્ટ ડે યા લાસ્ટ સેકન્ડ ડે આવવાનું હતું, તો અમે લોકો હતા કે ના ભાઈ આ ભલે એકવાર જોયું છે પણ બીજી વાર બી જોવાનું જ છે. અને અહીંયા આવવાનું બી અમે વેઇટ કરતા હતા, લાઈક અમે જેટલા છે બધાને એક જ વસ્તુ કે અહીંયા આવે એટલે આપણે બધા જઈશું ફેમિલીને સાથે લઈને. હવે છે જ 29મી માર્ચે એનો ઠાકોરભાઈ દેસાઈમાં પબ્લિક શો છે અને એનું સેશન પણ બુક માય શો પર ખુલી ગયું છે. ઓકે, યસ, એટલે એની ટિકિટ્સ ઓલરેડી જવા માંડી છે. એટલે હવે આવું કોઈ ના નીકળે કે અરે રહી ગયું મારે. એટલે તમે છે ને સોશિયલ મીડિયા પર્સન નથી તો મને બહુ તકલીફ પડી છે. ના પણ હું હવે તો છું, એટલે નથી મને ગમતું, પણ ધીમે ધીમે બધાના ધક્કા મારીને હવે મૂકું છું, કરું છું. બહુ અગ્રેસિવલી ને બહુ નથી કરતી, બહુ ઓછું કરું છું, પણ છું. એટલે મારા પરથી આ બધી ઇન્ફોર્મેશન તો મળી જ જશે ચોક્કસ. એટલે પેલું કેવું કે તમારું ઓ વુમન પત્યું ને તો બધા એક પોસ્ટ મૂકી, તો કેવું બધાની હેબિટ હોય કે જનરલી જેટલા સેલિબ્રિટીઝને મેં જોયું તો રીપોસ્ટ તરત કરી દે, મોટું લખીને, જેમ કે બધા મોટા સ્ટાર્સે લખ્યું હતું ઓ વુમનિયા વિશે. મેં જોયું તો શાંતિથી તમે જે મૂક્યું છે મને તો એ મારે મૂકવું ના હોય, પછી સર મારી પાછળ પડે, મૂકી દે એટલે પછી હા મૂકું છું, હા ઉભા રહો યાર, એવું. એટલે પછી ધીમે ધીમે કરીને હું મૂકું. પણ એનો આનંદ છે, મને મજા બી બહુ આવે ને. સ્પેશિયલી ઓફકોર્સ જ્યારે ઓડિયન્સ આ રીતે ધનાધન પોસ્ટ મૂકે આવા શોઝ પછી, ને આ પ્રકારના નાટકના શો બધું, એટલે એ પણ બહુ આનંદનો વિષય હોય છે. અને આઈ થિંક એ ન બી રાખવું જોઈએ,
કે હા આનું આટલી બધી આળસ બી નહીં જ સારી, એટલે હવે હું મેં વુમનિયાથી જ એ વસ્તુને ચેન્જ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. એટલે હવે તો હું સ્ટોરીઝ મૂકું છું, અને ખાસ કરીને જ્યારે ઓડિયન્સ મૂકે ત્યારે તો હું તરત જ મૂકું છું. એટલે એ કેવું કે ઓલવેઝ મેં જોયું છે કે તમારા નાટકમાં કે તમારાથી લોકો બહુ જલ્દી કનેક્ટ થાય છે. જેમ મૂવીઝની વાત કરીએ તો મૂવીઝમાં કેવું કે હું મૂવીઝ જોઈને આવી, ઓકે મને હા એકાદ પાર્ટ હોય તો મને લાગ્યો હોય કે હા કનેક્ટ વેલ થયું, પણ જે નાટકમાં એટલે મેં જોયું તો મને પર્સનલી હા કનેક્શન તમને ફીલ થાય. યસ, ભલે નામ નંબર કાંઈ જ ખબર ના હોય પણ પહેલાં કોઈ તમને સર્ચ કરશે. જેવું ત્યાંથી સરે ઇન્ટ્રોડક્શન આપ્યું તમારું, એટલે પહેલાં લિટરલી મેં જોયું છે કે પહેલાં સર્ચ થતું હશે તમારું નામ કે હા ભાઈ આ કનેક્ટ થઈ રહ્યું છે. અને તમારા પાત્રોનો જે સબ્જેક્ટ હોય છે ભાઈ સુપર ભયંકર, અને તમે બહુ જ સારી રીતે પ્લે કરો છો, જે નિભાવો છો બહુ જ મજબૂત પાત્ર હોય છે. અને એ મને લાગે છે એ હરેક પર્સનને એવું થતું હશે કે અમે આમાં જીવી રહ્યા છે. યસ, ડેફિનેટલી. એટલે જે લોકો આવે છે, જે રિપીટ ઓડિયન્સની આપણે વાત કરીને, રિપીટ ઓડિયન્સ એટલે જ આવે કે જ્યારે ઓફકોર્સ સ્ક્રિપ્ટ તો એક નંબર પર આવે છે, દિગ્દર્શન હોય 100%. પણ તમારી જવાબદારી, મારી હું માનું છું કે મારી જવાબદારી ત્યાં વધી જાય છે બહુ. જો મારી પાસે એક અદ્ભુત સ્ક્રિપ્ટ આવે છે કે એક સારી પણ સ્ક્રિપ્ટ આવે છે, તો મારી જવાબદારી એક્ટર તરીકે હજી વધારે વધી જાય છે કે આ વસ્તુને મારે લઈ જવાની છે ઓડિયન્સ સુધી, કે આ કાગળ ઉપર તો આટલી અદ્ભુત છે, પણ મારી જવાબદારી એ છે કે મારે એની અદ્ભુતતાને, એના મર્મને, એની વાર્તાને મારે મારા ઓડિયન્સના હૃદય સુધી પહોંચાડવાની છે. જોઈને નીકળી ગયા એમ નહીં. એ મારી જવાબદારી બહુ વધી જાય. જેટલી સારી સ્ક્રિપ્ટ એટલી એ કલાકારની, એક્ટરની જવાબદારી મોટી બનતી જાય છે. એટલે હંમેશા હું એ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલું છું. અને કદાચ એટલે જ એ જે જીવ, મને બધા કહે છે કે જીવ રેડી દે છે, તું જીવ રેડી દે છે. કદાચ મને એવું લાગે છે કે હું પોતાની જાત પર એટલે રિસ્પોન્સિબિલિટી લઉં છું, અને એને કારણે એ જીવ રેડા તો ચોક્કસ હશે જ. અને આ એક જે મને બીજું એની સાથે સાથે મારી જવાબદારી લાગે છે કલાકાર તરીકેની, કે હું લોકો નોટ ઓનલી એમના પૈસા પણ એમનો સમય, એમને એમ છે કે રવિવારે જીજ્ઞા વ્યાસનું નાટક છે, સૌમ્ય જોશીનું નાટક છે, એ અમારે જોવા જવું છે. આનો લોકો પ્લાન કરે છે 1 અઠવાડિયા પહેલાં, 10 દિવસ પહેલાં, 15 દિવસ પહેલાં. તો એ નાની વસ્તુ નથી. એમને એવું લાગે છે કે અમને કંઈક બહુ મહત્ત્વનું અહીંથી મળવાનું છે, માટે એ લોકો પ્લાન કરે છે, એ લોકો ટિકિટ લે છે, એમનો સમય કાઢે છે 4 કલાક લાઈફના, એ પણ રવિવારના. અત્યારની આટલી બધી આવી જિંદગીમાં તો રવિવારના 4 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. તો એ કરીને આવે છે, ત્યારે એ ઓછું વધતું ગમે ના ગમે અલગ વસ્તુ છે, પણ અમારી એ જવાબદારી બની જાય છે કે એ ઓડિયન્સ એમ લાગવું જોઈએ કે ના, મેં મારો સમય અને પૈસા એ બે આપ્યા છે, તો એ વર્થ છે. સાચી વાત. એમાં એક નાટક કોઈક ઓછું ગમ્યું, વધારે ગમ્યું, એ અલગ વસ્તુ છે, પણ એ જે પ્રયત્ન છે, અમારો ઇન્ટેન્ટ છે, અમારી જે એક જેને કહેવાય કે પેલી અમારી ઝંખના છે અમારા ઓડિયન્સ સુધી પહોંચવાની, એ ક્યાંય ઊણી ઉતરેલી ના હોવી જોઈએ. તો આટલા બધા નાટકો ને આટલા સક્સેસફુલ નાટકો કર્યા પછી તમને એમ ક્યારેય ના લાગ્યું કે મૂવીઝ કરું, સિરિયલ્સ કરું? કારણ કે આઈ એમ ડેમ શ્યોર કે તમને બહુ જ સારી ઓફર આવી જ હશે, અને મુંબઈથી કનેક્શન છે તમારું, એટલા માટે તો તમને આવી જ હશે. યસ, હા. એટલે અમે 7/21 કરીને એક નાટક કર્યું હતું મનહર ઘડિયા પ્રોડક્શનમાં, બહુ અદ્ભુત પ્રોડ્યુસર મુંબઈના. તો એ વખતે ખૂબ બધી, અને એ વખતે ટેલિવિઝન પણ એના પીક ઉપર હતું 2007-8માં. તો અને એના બહુ બધા શોઝ કર્યા અમે. એને એ જે અમારું હતું નહીં લખાયેલી કવિતાની કોકતી, તો એ વખતે એમાં પણ એવું હતું કે જેમના માટે એ લખીને સર આપી દેવાના હતા, ખાલી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે જે ઇન્વોલ્વ હતા. પછી જે લોકો કરવાના હતા, તો એમાં એમને એવું કંઈક લાગ્યું કે આમાં બહુ નથી એટલું નાટકીય તત્વ, તો નથી આમ કરો. તો સર છે, એમને કહી દીધું કે પાછી આપી દો, મારે નથી કરવી. પણ એમને પ્રોડ્યુસર મનહરભાઈને એમ કે ના, કરવી તો છે. તો સરે કીધું તો અમે કરીશું, હું કોઈને નહીં આપું મારી સ્ક્રિપ્ટ હવે. તો એમણે કીધું ઓકે. અને પછી અમે કર્યું ત્યાં જઈને, અને ઈચ એન્ડ એવરી ક્રિટિક, અને
અને ક્રિટિક ઇન રિયલ સેન્સ, કે જે લોકો ખરેખર કલાને માણે છે, જાણે છે, સમજે છે ને પછી લખે છે. જેમ કે વન ઓફ ધી ક્રિટિક, વેરી રિનાઉન્ડ અને બહુ સરસ ક્રિટિક છે એ શાંતા ગોખલે. તો એમણે મુંબઈ મિરરમાં એ નહીં લખાયેલી કવિતાની કોકતીનો એમાં ફોટો આવ્યો અને એના વિશે આખો એમણે આર્ટિકલ લખ્યો. અને એવા ઘણા બધા બીજા લોકોએ અને પ્રેક્ષકોએ પણ એને ખૂબ જ વખાણ્યું. તો એ પછી અને ઓફકોર્સ ખૂબ એ જ વખતે પરેશ રાવલ સર આવ્યા હતા અને એમણે પણ આઈ વોઝ સો લકી કે એ આ જોવા આવ્યા હતા અને એમને ખૂબ ગમ્યું. એમણે સ્પેશિયલી નંબર લઈને ફોન કર્યો મને. તો હું પણ કે આટલા મોટા કલાકાર, એ આટલી હ્યુમિલિટી છે એમનામાં કે એમને કોઈ સાવ નવા એક એક્ટરનું કામ ગમે છે તો એ ફોન લઈને એને અપ્રિશિએટ કરવાની એમનામાં આટલી બધી એટલે તમને ખબર બી પડે કે તમે કઈ રીતે આટલા પેલા થાવ છો. તો એવી રીતે એટલે ત્યારે ખૂબ બધા ટેલિવિઝનની ઓફકોર્સ ઓફર્સ આવી. પણ ટેલિવિઝન એ મારું ન કરવાનું ઇટ્સ અ વેરી વેરી કોન્શિયસ ડિસિશન. ધો આઈ ન્યૂ વેરી વેલ કે આમાં મને ખૂબ ફેમ મળશે ઓફકોર્સ, કારણ કે ટેલિવિઝન તો એ દરેક ઘરમાં નો મેટર ક્લાસ કોઈ પણ એને પેલું નથી, જેન્ડર કંઈ નહીં, બધા લોકો ટેલિવિઝન જોવે છે. એટલે ઘરમાં જોવાતી વસ્તુ છે અને દરેક ક્લાસમાં જોવાતી વસ્તુ છે. તો એનાથી હું બહુ જ મને ફેમ મળશે એ મને ખબર હતી, પૈસા ખૂબ મળશે એ પણ મને ખબર હતી. બટ ઇટ વોઝ અ વેરી વેરી કોન્શિયસ ડિસિશન કે મારે એક્ટર તરીકે મારી જાતને એક્સપ્લોર કરવી છે અને એની મારી અંદર ડૂબકીઓ માર્યા જ કરવી છે એક એક્ટર તરીકે. તો જો હું ટેલિવિઝન કરીશ તો શક્ય છે, અને એ વખતે ખૂબ ચાલતી સિરિયલોને બહુ ટેલિવિઝન જોવાતું, તો તમારે 5 વર્ષનો અમુક સમયનો કોન્ટ્રાક્ટ કરી લેવો પડે ને એવું તમે બીજું કંઈ ન કરી શકો. એની કેસ નથી કરી શકો ને, કારણ કે 12 કલાકની તો શિફ્ટ હોય. મુંબઈમાં તમારે આવવા જવાના 3 કલાક થઈ જાય, એટલે 3 કલાક 4 કલાક એટલે પછી તમે કરવાના તો કોઈ એમાં હો જ નહીં. એટલે એ મારું મેં બેસીને નક્કી કર્યું કે ના, મને ખબર છે કે આમાં મને ફેમ વધારે મળશે, મને ખબર છે કે આમાં મને પૈસા ખૂબ મળવાના છે, પણ તેમ છતાં પણ મેં બહુ કડક રહીને આમ તમને થઈ જાય, ઓફકોર્સ થઈ જાય, તમે ડૂબી જાઓ, ના પાડવું બહુ મોટી વસ્તુ છે કે પણ એ અને જરૂરી નથી કે બધાને એવું હોય, પણ મને એક કલાકાર તરીકે ડૂબકીઓ એ જે ગંગા છે એની કથાઓની, પાત્રોની, એની અંદર મારે હંમેશા મને એવું થયું કે હું જો આમાં ડૂબકીઓ નહીં માર્યા કરું તો મને મારા જીવનમાં જ મજા નહીં આવે, મને મારું જીવન જ સાવ લુખ્ખું ને ફીક્કું લાગશે. તો બેટર છે કે હું આ વસ્તુને જતી કરું. એટલે મેં એ બહુ કોન્શિયસ ડિસિઝન લઈ અને એને ના પાડી. ફિલ્મ ઓફકોર્સ આઈ વુડ લવ ટુ ડૂ. ટુ બી ઓનેસ્ટ હિન્દી ફિલ્મોની એવી કોઈ મારી પાસે ઓફર નથી આવી, અને ગુજરાતી ફિલ્મોમાં હા મને એક સરસ સ્ક્રિપ્ટની હું રાહ જોઈને બેઠી છું. આઈ એમ ઈગર, આઈ એમ એન એક્ટર, ઓફકોર્સ મારે કરવું જ હોય. પણ જ્યારે મને ખૂબ મજા આવે એવું, મને કામ મળશે મજા આવે એવું, એટલે હું એ કરવા માટે ખૂબ તત્પર જ છું અને કરીશ જ. અને ઓફકોર્સ ઓટીટી છે, એટલે એ બધા એ માધ્યમો એક્સપ્લોર ચોક્કસ કરવાની મારી ઈચ્છા છે જ, અને ચોક્કસ કરીશ જ. પણ નાટક તો નહીં છૂટે. નાટક તો જીવમાં છે ને. યસ. એટલે ભાષાની શુદ્ધિ, એટલે એમ કે નાનપણથી જ તમારું પહેલેથી આટલું ભાષા પર પ્રભુત્વ હતું કે પછી એવું થયું કે તમે આ ફિલ્ડમાં આવ્યા, તમે જ્યારે નાટકોમાં આવ્યા એટલે ભાષાની, અને ઓફકોર્સ સર સાથે હોય એટલે તો એ તો રહેવાનું, ભાષા શુદ્ધિ તો થવાની જ છે. પણ એવું કે સર સાથે રહીને કે પછી બાળપણથી? ના, હું જ્યારે બાળપણથી જ મને ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ હતો અને હું ખૂબ વાંચતી. મારી મમ્મી છે ને સેન્ટ્રલ બેંકમાં જોબ કરતી, તો ત્યાં પેલું ફર્નાન્ડિસ બ્રિજમાં નીચે પેલું સેકન્ડ હેન્ડ પુસ્તકોનું ત્યાં ખૂબ બજાર છે, તો એ રોજ ત્યાંથી ચોપડીઓ લઈને આવે. એટલે સેકન્ડ હેન્ડ મેં એટલી બધી વાર્તાઓની ચોપડીઓ વાંચીને જેમ ઉંમર વધતી ગઈ એ પ્રમાણે એ બધી પેલી બદલાતી ગઈ ચોપડીઓ. પણ હું લગભગ ત્રીજા ધોરણથી ચંદન નામનું એક બહુ જ સરસ મેગેઝિન આવતું હતું, તો એ વાંચતી હું, અને ચંપક તો બધા જ વાંચતા. અને મને એક એવી મારી વિચિત્ર ટેવ હતી, અને મને અત્યારે નવાઈ લાગે છે કે બસ સ્કૂટર પર જઈએ 4 જણા ક્યાંય બી ફરવા કે કશેક બી, તો જતા હોય ને તો મને સતત રસ્તામાં પાટિયા આવે ને
એ વાંચ્યા જ કરું. વાંચવાની મોટેથી વાંચ્યા જ કરું. મારું કામ જ એ મને બીજો કોઈ રસ જ ના હોય. વાંચતા શીખીને ત્યારથી હું એ વાંચ્યા જ કરું. અને મને વાર્તાઓ વાંચવાનો, શોર્ટ સ્ટોરીઝ વાંચવાનો ખૂબ શોખ. એટલે મારા હાથમાં કંઈક આજુબાજુ પડ્યું હોય ને હું સીધું લઈને વાંચવા લાગવાનું. હા, એટલે નવનીત સમર્પણ તો એની કેવી વાર્તા છે, ચલો વાંચીએ. અને ખૂબ બધી શોર્ટ સ્ટોરીઝ તો મારું બહુ જ ફેવરેટ પેલું છે. એટલે એ મેં ખૂબ વાંચી. એટલે મને વાંચવાનો ભયંકર શોખ ને એને કારણે કદાચ અને ભાષા પ્રત્યે છે ને કુદરતી રીતે જ મારો બહુ જ એને કહેવતો મને બહુ જ ગમે સાંભળવી. એટલે એક સમય એવો હતો જ્યારે હું જર્નલિઝમ કરતી હતી કે મને કહેવતમાં PhD કરવું હતું. પણ પછી નાટકમાં એવી હું ઘૂસી ગયેલી કે મને કંઈ સમય મળ્યો નહીં. અને સમય ન મળ્યો એવું તો કહેવું નહીં, બધાને સમય જોઈતો હોય તો મળી જ જતો હોય છે માણસોને. પણ એક જાતનું આળસ કરી ન કરવામાં. પણ હવે મારી ઈચ્છા ચોક્કસ છે કરવાની. મારી બેન પણ હવે કહે છે કે હવે કર જ તું આ. એટલે અને મને તો એવું લાગે કે કહેવત ભાષા તો એટલી બધી મજાની વસ્તુ છે. મેં હમણાં માતૃભાષા દિવસ વખતે પણ લખ્યું હતું કે આજે અત્યારે આપણે ત્યાં ઘૂસ્યું છે. હમણાં એક મારા ઘરમાં એક જણના લગ્ન હતા તો એટલે એમના પેલું સગાઈ થઈ. હવે આપણે કાં તો ગોળ ધાણા કહીએ, કાં સગાઈ કહીએ, ક્યાં વિવાહ કહીએ આપણા ભાષાના. હવે એમાં એમણે કે રોકા સેરેમની ઓફ ધીસ એન્ડ ધીસ. હવે ગુજરાતીને બદલે તમે હિન્દી શબ્દ વાપરો તો એનાથી મને ક્યારેય સમજાયું જ નથી. આ વસ્તુ જ મારા સમજણની બહાર છે કે એનાથી શું સાબિત થાય છે અથવા તો તમે શું કહેવા માંગો છો એનાથી. અને ગુજરાતી શબ્દ કાઢીને હિન્દી શબ્દ, અચ્છા એમાં એવું તો સાબિત નથી થતું કે તમને ગુજરાતી નથી આવડતું તમે અંગ્રેજીના ખેરખા થઈ ગયા. એ એક આપણે અંદર બહુ જ કોમ્પ્લેક્સ છે ગુજરાતીઓમાં સ્પેશિયલી કે ઇંગ્લિશ નથી આવડતું કે એ કોઈ બી ભાષા નથી આવડતી તો ન આવડતી હોય તમારી ભાષા નથી તો તમે શીખી જાઓ, એના પર કામ કરો ને શીખી જાઓ. એમાં એ જે બતાડવું સતત કે અમને ગુજરાતી નથી આવડતું, એ કયા પ્રકારની ઇન્ફિરિયોરિટીમાંથી આ વસ્તુ જન્મ લે છે, મને એ વસ્તુ મને સમજાતી જ નથી. કારણ કે વિશ્વમાં કોઈ એવી પ્રજા નથી કે જે આ વસ્તુ કરે છે એક આપણા સિવાય. અને બહુ દુઃખદ, કારણ કે દુઃખદ તો નહીં પણ મને તો બહુ મૂર્ખામી લાગે છે. દુઃખદ તો 2 નંબરની વાત છે કારણ કે એમાં ભાષા નથી ગુમાવતી, જે ગુમાવીએ છીએ આપણે ગુમાવીએ છીએ. કારણ કે મહાન લેખકો, મહાન સાહિત્ય, અને મેં એમાં લખ્યું છે ઇન્સ્ટાગ્રામ પર જ મેં પોસ્ટ મૂકી છે કે ભાષા, આપણી ભાષા, માતૃભાષા દરેકની પોતપોતાની, એ જે તમને સૌથી મોટી વસ્તુ આપે છે ને એ હૂંફ આપે છે. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. તમને અમારે પાડાની પોળમાં તમને કહું એક ઓડિયન્સ આવ્યો, NRI હતા. અમારે NRI બહુ જ આવે. એટલે અમારા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીના શો તો પાડાની પોળના તો NRI જ હોય કોઈ બી નાટકના. હા, તો એ આવ્યા અને એમણે એવું કીધું, એ કંઈક ત્યારે જ લેન્ડ થયા હતા અને એમને આ કંઈક પાડાની પોળ જોવું હતું એટલે સીધા એરપોર્ટથી સીધા નાટક જોવા જ આવ્યા હતા. બધું કારમાં જ હતા એમના બોડિયા બિસ્તરા અને પછી ઘરે જવાના હતા. તો એમણે આવીને એવું કીધું કે આ પાડનપોળ કોમેડી નાટક છે, આઉટ એન્ડ આઉટ કોમેડી એમ. એમણે હાથ પકડીને એવું કીધું કે અમને ખબર નહીં, અમારી ભાષા સાંભળીને એકદમ જ ખબર નહીં રડવું આવવા માંડ્યું આવી ગુજરાતી સાંભળીને જેમ. એટલે એ જે વસ્તુ અંદર થતી હશે તમને એ રિયલાઇઝ આપણને કદાચ ના થતું હોય કે જે ન સમજતો હોય, આપણે ક્યાંક ગયા હોય ને સતત બીજી ભાષા પડતી હોય ને ત્યારે આપણને ખબર પડે કે આનું મહત્વ શું છે. અને પછી કોઈ આપણી ભાષા બોલતા વાળું મળે ને ત્યારે એવું થાય આપણાપણું, કંઈક આમ આપણને કંઈક આપણું મળ્યું એ ફિલિંગ આવે. હવે આ વસ્તુ, આ હૂંફ, આ લાગણી, આ કેમ જતી કરવી છે આપણે? આવી કઈ મૂર્ખામી છે? અને જે તમને ફ્રીમાં મળે છે આવી હૂંફ, આવી વસ્તુ, આવી સાહિત્ય, આવી કથાઓ, આવી વાર્તાઓ, આવી કહેવતો, એ તમે કઈ મૂર્ખામીના આધારે જતી કરો છો? અને ભાષા શીખવી જ જોઈએ. અને શીખો, અંગ્રેજીમાં કહેવતો શીખો, એનાય મહાન લેખકો વાંચો. અને એસ્પેશિયલી હું તો એક્ટર તરીકે તો જેટલા એક્ટરો છે એમને કહીશ કે ભાષા તો એક એક્ટર માટે બહુ જ અગત્યની ને બહુ જ મોટી વસ્તુ છે. આજે દરેક માણસ મારા નાટક પછી આવીને મને એમ કહે છે કે હમણાં ફલાણું નાટક જોયું ને આ તમારું આજે આ નાટક જોયું, 2 તમને લાગતા જ નથી સાવ. એનું કારણ એક બહુ મોટું જે છે એ જે ભાષા પ્રત્યેનો મારો પ્રેમ એ છે. એટલે અને મારે એવું હતું કે નાનપણથી મારા કાન પર મારા સોસાયટીમાં કોઈક મહેસાણાનું ગુજરાતી બોલતું હોય, કોઈક સૌરાષ્ટ્રનું ગુજરાતી બોલતું હોય, કોઈક ચરોતરનું બોલતું હોય, એ બધી ભાષાઓ
જે મેં કીધું ને કે એક સ્પોન્જ હોય એમાં ધીમે ધીમે એ પાણી એ બધું એ એબ્સોર્બ કર્યું છે મેં. એ એબ્સોર્બ થયું છે મારામાં કુદરતી રીતે, ઈશ્વરની પેલાથી, રંગ દેવતાની કૃપા છે કદાચ, એમને ખબર હશે. 100%. હા, એટલે એ એબ્સોર્બ થયું છે. અને એ મારે ભાનું હોય ત્યારે એ સૌરાષ્ટ્રની બોલી નીચોવાય છે, અને પાડાની પોળમાં મહેસાણી નીચોવાય છે, આમાં બીજી નીચોવાય છે, અને આજ જાને કે જિદ ના કરોમાં મુંબઈની જે પ્રોસ્ટિટ્યૂટ છે કે જેની બહુ અલગ અલગ ભાષાની ઇન્ફ્લુઅન્સ છે એની ઉપર, એ ભાષા. હવે જો તમારી પાસે એક્યુમેન્ટ છે, તમે એ વાંચ્યું છે, તમે તમારી ભાષા જાણી છે, તો તમને બીજી ભાષા જાણવામાં રસ પડશે, મજા આવશે ને 100%. આવડીએ જશે, આવડી પણ જશે. તો એની અંદર એ બોલી ઊભી કરવાનું બી એટલે બોલીઓ તો મારે અને ઘણા એવું કહે ને કે હું તો હંમેશા કોલેજમાં, હું વિદ્યાપીઠમાં ભણતી હતી તો હું બહુ એન્કરેજ કરું. એટલે ત્યાં કોઈ ગામથી આવ્યું હોય ને તો એ લોકો થોડું શુદ્ધ બોલવાનું ટ્રાય કરે. એટલે હું કહું મારી જોડે શુદ્ધ ના બોલ, તારી ભાષામાં બોલવાનું બહુ જ ગમે સાંભળવું. એટલે હું હંમેશા એ વસ્તુ કે કોઈ મિત્રો બન્યા હોય તો હું કહું કે ના તું તારામાં બોલ ને પ્લીઝ, મને બહુ જ ગમે છે. હું રિક્વેસ્ટ કરું કે મારી સાથે આ તારી બોલીમાં બોલ. એટલે એ મારું એ કુદરતી જ બહુ એટલું બધું મને જેને કહેવાય ને કે પ્રેમ છે મને ભાષા પ્રત્યે, એટલે મારી ભાષા પ્રત્યે તો હોય જ. એટલે મને તો ઘણીવાર મને આંખમાં પાણી આવી જાય કોઈ ખરાબ ગુજરાતી બોલે કે એવું બતાડવાનો પ્રયત્ન કરે. એટલે મને એમ થાય કે આ માણસ કેટલું બધું ગુમાવી રહ્યો છે એવું બતાડીને કે મને નથી આવડતું, કે વોટ એવર. અત્યારે વધારે પાછું થઈ રહ્યું છે કે નથી આવડતું એ પ્રાઉડથી કહેવું, નથી આવડતું ને પછી પ્રાઉડથી કહી રહ્યા છે. પ્રાઉડ નથી મારા હિસાબે. જે મેં એનાલાઇઝ કર્યું છે ને, અને હું હંમેશા વસ્તુ એનાલાઇઝ કરું કારણ કે હંમેશા મને આ વસ્તુથી આશ્ચર્ય થયું છે. એટલે મેં એનાલાઇઝ, મારું એવું છે એનાલિસિસ કે ઇટ ઇઝ નોટ પ્રાઉડ, ઇટ ઇઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, કે જે તમે વિચ યુ નર્ચર અનનેસેસરીલી કમ્પ્લીટલી. કારણ કે શા માટે એ કરવાની જરૂર છે તમારે? એ જે પ્રકારનું કોઈક ઇન્ફિરિયર, એના કરતાં તમે એ કોમ્પ્લેક્સ દૂર કરીને અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરો, આવડી જશે અંગ્રેજી. એ કંઈ બહુ એવું તો છે નહીં. અને એ તમે થોડું ખોટું બોલશો, સાચું બોલશો, ધીમે ધીમે આવડી જશે. એના માટે તમારે એ કોમ્પ્લેક્સમાંથી જન્મેલી વસ્તુ છે કે અમને ગુજરાતી નથી આવડતું. અને હવે એવું બી છે કે હવે તો બધા જ છોકરાઓ કોઈ અંગ્રેજી મીડિયમમાં જ ભણે છે, તો બી એમના મા બાપો છે ને હજી એ કોમ્પ્લેક્સમાં જીવે છે. માટે એ લોકોને એવું છે કે મારા છોકરાઓને તો ગુજરાતી નથી આવડતું. પણ એ લોકો કોમ્પ્લેક્સમાં છે, એ લોકો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં છે, અને બહુ મોટી મૂર્ખામી છે. કારણ કે એ તમે અને તમારા બાળકોને આપણે જ બધા ગુમાવાના છે. એ જે લખીને ગયા, જે સર્જન કરીને ગયા છે, એ લોકોનું કંઈ નથી જવાનું. એ તો બધી પેઢીઓએ માણી લીધું, જાણી લીધું, અને એની મહાનતા આપણે વિશ્વને નથી બતાડતા. તો આપણી ઉણપ ને આપણી મૂર્ખામી છે ને આપણી ઇન્ફિરિયોરિટી, આપણે નથી જીવી શકતા. એક્ઝેક્ટલી. અને કેવું છે કે ગુજરાતીમાં તો જેટલું રોજ વાંચીએ એટલું ઓછું છે. એવું છે કે રોજ તમને નવા 4 શબ્દો મળે અને તમને એમ થાય કે યાર મેં આજે ઓછું જાણ્યું. એટલે એ તો 100% વાંચવું જ જોઈએ. એ જ ને, કેવા લેખકો આપણા મેઘાણી, સ્વામિયાનંદ, રાવી પાઠક, ધૂમકેતુ, અને કેટલા બધા જૂના નવા લેખકો, બધા આટલા બધા જ્યારે હોય ત્યારે તમે સરની ભાષા જુઓ. હવે એ એમની કવિતાઓમાં પછી 102 નોટ આઉટ જેવા કે નહીં લખાયેલી કવિતાની એકોક્તિ જેવા, એમાં હવે નહીં લખાયેલી કવિતા એકદમ આમ ગુજરાતી ભાષા પેલી એકદમ એ પ્રકારની, અને એવી ડાયલેક્ટ પણ એ લખી શકે દરેક પ્રકારની. હવે એ હિન્દીમાં એ લખી શકે છે. આટલું સુંદર ફાડુ નામની જે એમની વેબ સિરીઝ છે, એના ડાયલોગ્સ આવા ધારદાર હિન્દીમાં. એટલે એ જે ભાષા એમની પણ કેમ છે, કારણ કે એ ચાહે છે એમની ભાષાને, એમની ભાષા માટે પ્રેમ છે. એટલે હિન્દીનો પ્રેમ છે ને એમને અંગ્રેજીનો પ્રેમ છે. અને વુમનિયામાં તમે બંગાળી કવિતા 2 લાઈન લખી દીધી છે. તો એ તો એમનો એ તો મને તો એવું લાગે કે તમે આ પ્રાપ્ત કરી શકો છો જો તમે તમારી ભાષાને પ્રેમ કરો. તો તમે કયા લેવલના મૂર્ખ છો જો તમે એમ કહો છો કે અમને ગુજરાતી તો નથી પડતું વાંચતા, તો એ કયા લેવલના તમે મૂર્ખ માણસ છો. સાચી વાત છે. ના, વાંચવું જ જોઈએ. અને બીજું તો શું કે મેઇન પુસ્તકો વિશે વાત કરું તો મેં 1-2 પુસ્તકો તમારા મોઢેથી સાંભળ્યા હતા કે જે વાંચવા જ જોઈએ. એટલે તમે પ્લીઝ મને કહેજો કે એવા જે તમારા નજીકના હોય, કે એવું થવું જોઈએ કે આ તો એકવાર બધાએ વાંચવું જોઈએ. મારું જે બાઇબલ છે ને એ તો ધરતીની આરતી, સ્વામી આનંદનું. એની અંદર
પાત્રા લેખનો છે એમણે કરેલા, અને બીજા બી ઘણા નિબંધો છે. અને એક તો એમની ભાષા, એટલે હું જર્નલિઝમ હતી ને તો અમારી ઇકોનોમિક્સના આરબી શાહ સર હતા, બહુ મોટા ઇકોનોમિક્સના સર. તો એમણે કીધું હતું કે જો ભાષા તમને ગમતી હોય ને તમારે વધારે એને માણવી હોય ને તો સ્વામી આનંદને વાંચવાના. અને એ ધરતીની આરતી અદ્ભુત, એની અંદર બધા પાત્રો જે એમણે ઊભા કર્યા છે ને સાચા પાત્રો બધા, અને એની ભાષા એટલે એનો લય, એની રિધમ તમારી જોડે ને જોડે. અને જે આ એક, અને એસ્પેશિયલી આફ્ટર સોશિયલ મીડિયા દરેક લોકો માઇકની સામે મોટિવેશનલ સ્પીકર બની ગયા છે. હવે કોઈ પણ પ્રકારના એવા પેલા લખેલા ચોપડીઓમાં આવે ને હાઉ ટુ બી ફલાણું, હાઉ ટુ ફલાણું, હાઉ ટુ ઢીકણું ને એવી કોઈ પણ પ્રકારની નોનસેન્સ પેલા વગર પાત્રોની વાતો કહીને આવી ભાષા દ્વારા એ તમને, એટલે હું લો ફીલ કરતી હોઉં કે મને કંઈ મોટિવેશનની જરૂર હોય ને એટલે હું ખોલીને ધરતીની આરતી વાંચવા માંડું, અને એ તમને એટલું બધું મોટિવેટ કરે. કારણ કે એની અંદર એવા બધા પાત્રો, કર્નલ કરડા હમણાં જ હું વાંચતી હતી, એટલે એમાં એ કર્નલ કરડાનું એ જે એમણે પાત્ર ઊભું કર્યું છે અદ્ભુત, કે એક માણસ એને કેન્સર થયું છે ને એની સામે કઈ રીતે ઝઝૂમી રહ્યો છે. એને નથી બતાડવું કે હું નબળો છું. એ કર્નલ હતો આર્મીમાં, ને એટલે એને ગમતું જ નથી એ કે હું વીક છું એવું મારે દેખાડવું જ નથી. એટલે આમ કડક હોય, અને એ જે જીવન જીવ્યો ને જે છેલ્લે મૃત્યુ એણે એનું પસંદ કર્યું. એટલે એ ધનીમાં છે, મોંજી રુદર છે, કે સમાજની સામે એક મોંજી રુદરમાં એવી વાત છે કે એની છોકરી વિધવા થઈ જાય છે નાની ઉંમરે, એના લગ્ન કરાવે છે ફરી, ને એના માટે એને નાત બાર કરે છે. અને એની સામે જે ભીખીબાઈને એ જે લડત આપે છે જબરજસ્ત, અને આ સાચી કથા છે. અને એ ત્યાં દક્ષિણ ગુજરાતની બોલીમાં, એટલે તમને આવી એક પાત્ર, અને આ કઈ રીતે તમે તમારી જો જિંદગીમાં તકલીફ આવે તો શું કરી શકો, તમે કેટલી વસ્તુઓ કરી શકો, એ તો તમને મળે છે ઉપરથી. આવી અદ્ભુત ભાષા મળે છે, સાચી વાત છે. અને મહાદેવથી મોટેરા, એટલે મહાદેવ દેસાઈના કાકાના દીકરા, હા, એમનું એની અંદર એક છે અદ્ભુત. એ તો મેં એટલી બધી વાર વાંચ્યું છે, અસંખ્ય વાર. અને એની અંદર એ જે એમનું પાત્ર છે, એટલે એ ધરતીની આરતી તો મારી બેગમાં હોય જ, એ તો હું ખોલીને વાંચવા જ માંડું. પછી યશકી ધરોહર, એ ભગતસિંહ અને એમના સાથી, એટલે એમના જે જુનિયર્સ હતા એમના દ્વારા લખાયેલી આઝાદ, ભગતસિંહ ને બધા અદ્ભુત વાર્તા. તમને ધ્રુસકે રડવું જ આવે. અને એ શક્ય નથી કે તમે એને સળંગ આખી વાંચો, કારણ કે મૂકી જ દેવી પડે તમારે, એટલું બધું તમને રડવું આવે. અને ભગતસિંહના આર્ટિકલ્સ એ મને વાંચવા બહુ ગમે. મરીઝ તો સરની સાથે રહેવાને કારણે એ તો બધા જ જાણે છે કે મરીઝ તો એમનો પ્રેમ સરનો જે છે મરીઝ માટે, એટલે મરીઝ તો હોય જ. એટલે આવી બધી ઘણી બધી ઇંગ્લિશમાં વુડહાઉસ વાંચવી બહુ ગમે. અને પ્રકાશ વાટા કરીને મરાઠીમાં પ્રકાશ આમટે, બાબા આમટેના દીકરા, એમણે હિમલકસામાં જઈને કામ કર્યું. તો એ બધા ખૂબ બધા આવા સુંદર સુંદર પુસ્તકો છે. મરાઠી હું વાંચું છું, એટલે મરાઠીમાં ચોપડીઓ ઘણી, પીએલ દેશપાંડે બહુ મજા આવે વાંચવાની. તમે બોલતા પણ હશો? બોલતું છું તૂટલું ફૂટલું, મને બોલતા એટલું અનફોર્ચ્યુનેટલી હજી હું મારી વાંચું છું, સમજું છું, નાટકો જોઉં છું, ફિલ્મો જોઉં છું. અચ્છા, બોલવામાં થોડું છે. એટલે નાટકો તો તમને કેવું કમ્પેરેટિવ આપણું ગુજરાતી નાટકો અને મરાઠી નાટકો પણ બહુ જ સારા થાય છે. એ લોકોનું પણ ભાષા પ્રત્યે પ્રેમ અલગ છે, ખૂબ છે. આપણા કરતા તો ઘણું વધારે છે, ઘણું જ વધારે છે. અને એ લોકોમાં પણ જે ભાષા શુદ્ધિ હોય છે બહુ જ, એ બી ભાષાનો એમના, તમે ત્યાં પૂનામાં જાઓ તો રિક્ષાવાળા બી જે ભાષા બોલે ને તો તમે ખુશ થઈ જાઓ કે વાહ, આવા શબ્દો બોલે છે, એટલી સુંદર એ લોકોની ભાષા છે. એટલે એ હું મારો અનુભવ કહું ને તો જ્યારે પણ હું મુંબઈ ગઈ હતી તો એ તમને ભાઈચારો દેખાય, જે રીતે એ લોકો એકબીજા સાથે વાત કરે, જે રીતે એકદમ શુદ્ધ ભાષા બોલે, એટલે આમ તમને મજા આવે, ખાલી સાંભળવાની મજા આવે. ભલે મને પણ બોલતા નથી આવડતું, સમજ પડે છે, એટલે આમ તમને મજા આવે કે સમજણ પડે ને વાંચી શકો, કારણ લિપિ તો દેવનાગરી છે. હા, એટલે વાંચી શકો ને તો તમને મને લાગે છે કે જેટલી ભાષા જાણો ને એટલી મજા વધારે જીવન. હા,
મૂવીઝ બી બહુ સારા થાય છે. ખૂબ સુંદર, હા, ખૂબ મૂવીઝ સુંદર. જોવા બી ગમે. આપણે કાલે જ મેં કીધું તમને કે ન્યૂડ નામની હા. અદ્ભુત એનો વિષય, તમને એમ વિચાર આવે કે આવા વિષય ઉપર ફિલ્મ, માણસને આવ્યો વિચાર આવ્યો, અને આવી સુંદર ફિલ્મ, એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવું અભંગ ને બધું વાપરીને એમણે બનાવ્યું છે. સુંદર ફિલ્મ, સુંદર. એ ફિલ્મ તો જોવી જોઈએ. ન્યૂડ એટલી સુંદર ફિલ્મ. અને તમે એક બુકની પણ વાત કરી હતી મેં તમારા એક ઇન્ટરવ્યુમાં કે એ અચ્છા. બુક તમને નથી મળી રહી. એ હાથીશંકર ધમધમિયા બહુ હું અત્યારે અહીંયા ડિક્લેર કરું છું કે પ્લીઝ કોઈને મળે તો મને આપો. એટલે રીપ્રિન્ટ મેં કરવાનો find હું પૈસા આપીશ. હું એનો બધો ખર્ચો ઉપાડીશ એને રીપ્રિન્ટ કરવાનો. પણ બહુ હું તો ઠીક, મારા વરે મને બર્થડે ગિફ્ટ આપવા માટે એટલા ધમ પછાડા કરે પણ એમને નથી મળ્યું. પણ બહુ તો કારણ hard કે- છે. હા, એ બીજી એક જેમ અત્યારે ધરતીની આવતી છે ને, એ હાથીશંકર ધમધમિયા હું નાની હતી ને બાળપણમાં મારી બાઇબલ હતી એ. અચ્છા. એની અંદર કેરેક્ટર બધા હાથી, હરણ ને વાઘ ને એ એટલે મને એમ લાગે છે ભાઈ બહુ હું ખરાબ કહેવાય મારા, પણ આઈ થિંક એ બકોર પટેલ જે એ જ એમાંથી જ આવ્યું હશે. પણ લેખક એ વાત હું એટલી નાની હતી ને કે એ પણ મેં જોયું નહીં કે આ કોણ છે ને એવી સમજણ જ નથી. ને પછી કે એમાં રિનોવેશન થયું ને એમાં એ બધી આખો સેટ ખોવાઈ ગયો. પણ એટલી બધી વાર મેં ચોપડીના પેલા આમાં ચૂથરા નીકળી ગયા, બીજો સેટ લઈ આવી મારી મમ્મી ત્યાં, એ 2-3 સેટ લાયા. એટલી બધી હું એને વાંચતી, અને દર વેકેશનમાં તો વાંચવાની જ, એક એટલે પણ છોડવાનું નહીં. હવે જે તમને શોધતા હશે આ બુક બી શોધવા હા, લાગશે. પ્લીઝ 100%. પ્લીઝ પ્લીઝ. એટલે અને હું પાર્ટી આપીશ. મારા ચોક્કસ. જેવા તો મે બી શોધવા લાગ્યા હશે. હા, પ્લીઝ હું પાર્ટી આપીશ તમને જે મને શોધી આપશે. બસ તો હવે તમને હું બુક શોધી કાઢીશ હા, હવે. પ્લીઝ પ્લીઝ. એટલે મારું તો એક પહેલા હતું કે તમે જ્યારે પણ મળો ને ત્યારે હું તમને કહું કે સરની એક કવિતા તમે સંભળાવો. હું સરની કવિતા નહીં સાંભળે. એનું કારણ છે કે એમાં ગાળો જ પડે. અને હું શું કરવા ગાળો ખાઉં? હવે એક્ટર તરીકે હું મેં બધા મારા નાટકો આટલા સરસ કર્યા છે અને આટલું સુંદર રીતે કામ કરું છું, પછી શું કર મારો પ્રેક્ષક કે આ બરોબર ના કર્યું, આ કરવાની શું જરૂર? કારણ કે સર એટલી બધી અદ્ભુત રીતે, કારણ કે તમારા મન ને મગજ ઉપર સર જ છવાયેલા હોય. હવે હું એ બોલું પણ બધાને તો તમે બી નથી, એટલે કે સરની બોલેલી તમે બોલો તો એ અલગ ઇમ્પેક્ટ. સર પણ હું હું કરું જ નહીં ઇમ્પેક્ટ, મારે એ જોઈતી જ નથી ને. કારણ કે મારા જ મગજમાં સર આવે ને મને જ એમ થાય કે ના યાર આ સરની મોડે સાંભળવાની મજા છે. એટલે એ મજા છે. તમારી ફેવરેટ તો જે મારી ફેવરેટ તો છે ને તે સરની બહુ લાંબી એક કવિતા છે જે મેં રિસાઇટ કરી છે અને હું બહુ જલ્દી ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ. જલસો એપ છે, એમાં એ લોકોએ સરની બર્થડેમાં બધા એમના જે અંગત માણસો અને બોલાવીને એનું રિસિટેશન કરાવ્યું હતું. તો એમાં મેં દરિયો વાંચી હતી, બહુ જ સુંદર રીતે વંચાઈ. એમાં એમણે જે મિક્સિંગ કર્યું દરિયાનું ને બધું, સાઉન્ડ પણ બહુ સુંદર, એ બહુ સુંદર થઈ છે. મારી બહુ પ્રિય કવિતા છે, મેં પસંદ બી એટલે જ કરી હતી. જ્યારે આ વસ્તુ આવી ત્યારે મને પહેલાં એમ થયું કે આ તો ના જ કરાય, કારણ કે આ એમણે વાંચ્યું અને આપણે વાંચીએ એમાં મજા ના આવે. અને કવિતા એ બહુ જુદી વસ્તુ છે, એનું પઠન એ બહુ જુદી વસ્તુ છે. તો દરિયો એમણે ક્યાંય નથી વાંચી, અને મારો અતિ પ્રિય એ કવિતા છે. એની કવિતાની એની અંદરની વાત એવી છે કે એ એક ખલાસી છે, ખલાસ થઈ ગયેલા ખલાસીનું આંતરકાવ્ય. એ ખલાસીને એ દરિયો એની જિંદગી છે, દરિયો એને ત્યાં જ રહેવું છે. અને તો બી આ પ્રલોભનો તો હોય કે ભાઈ તું અહીંયા શું કરીશ, એના કરતાં તું જા જમીન ઉપર, અને ત્યાં આગળ લોકો છે, બીજા સમાજ છે, આમ કર તેમ કર, પૈસા કમા, ફલાણું કર, ઢીકણું કર. એટલે દ્વંદ્વ છે એના મગજમાં. અને એ જાય છે એક નક્કી કરીને કે ના હવે બસ બહુ થઈ ગયું, આ શું પેશન એટલે પેશન તો હું શબ્દ વાપરું છું. એ જાય છે, કરે છે પ્રયત્ન, પણ નથી ટકી શકતો. એને છેલ્લે દરિયામાં પાછા જવું પડે. અને મને એવું લાગે છે કે અમે બંને જે જીવન જીવીએ છીએ નાટક માટેનું, અને બંનેને એવું છે. અમારો કદાચ પ્રેમ પણ એ એક, હું કહું છું કે આપણી કોમનાલિટી જે છે એક છે રખડપટ્ટી, એ બહુ રખડેલ છે, હું બહુ રખડેલ છું. અને નાટક માટેની એક અતિશય જેને કહેવાય ને કે એક પેલી અગ્નિ એ છે અમારી અંદર. એટલે એની જે વાત છે કે જે મેં કીધું કે ટેલિવિઝન મેં કોન્શિયસલી ના પાડી, એવી રીતે એમણે અનેક વસ્તુઓને કોન્શિયસલી ના પાડી છે થિયેટર કરવા માટે. હવે એમના જેવી પ્રતિભા સાથે તો બહુ એમને ઓફકોર્સ મને આવતા હોય એના કરતાં ડબલ આવે, રાઈટ.
તો એ કરીને એટલે મને અમારા માટેનું અમે બી બહુ રિલેટ કરીએ છીએ એની સાથે, એટલે મારું બહુ ગમતી કવિતા છે. બાકી ઓફકોર્સ એ દરેક ગમતી જ કવિતા છે, પણ આ બહુ સ્પેશિયલ કવિતા છે મારા માટે, એટલે મેં એ પસંદ કરી અને મેં બહુ વાંચી છે પણ સરસ, એટલે હું શેર કરીશ ઇન્સ્ટાગ્રામ ઉપર. એટલે બહુ લાંબી છે, એ 20 મિનિટની છે, એટલે અહીંયા તો શક્ય જ નથી. પણ એક જે છે મને જે બહુ પ્રિય છે, કે આઈ હોપ કે હું કંઈ ફંબલ ન થઉં, કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કલાની સત્વ પર સરસાઈ તો આવી નથી ગઈ ને, લખીને 2 ઘડી રોકાઉં છું હું એટલું જોવા, કે ભૂલમાં લોહી બદલે શાહી તો આવી નથી ગઈ. એ એમના લખાણમાં, હું મારા પાત્રમાં, અમે આ કવિતા જીવીએ છે, એટલે મેં અત્યારે વાવ. મેં એક ખાલી એટલો પીસ જોયો હતો જ્યારે હું તમને સર્ચ કરી રહી હતી કે તમે કન્ટિન્યુ એક નામ બોલી રહ્યા છો, કદાચ વેલકમ જિંદગીનું જ છે, અને જે તમે કાઉન્ટ કરીને બોલો છો ને ઓડિયન્સ જે તાલી વગાડે છે, Yes. એની અંદર આખું લિસ્ટ છે નામોનું. હા, તમે જે કાઉન્ટ કરીને જે તમારા બુલંદ અવાજમાં બોલી રહ્યા છો, એટલે મને એક ડાયલોગ તમારે સંભળાવવો પડશે. સાઠે પાટીલ, સુચિત્રા વગસે, દેસાઈ, ગજેરા, પટેલ, મેતાલી, મેચારી, ખરસાણી, દવે, શર્મા, ત્રિપાઠી, ચેટર્જી, ચોપરા, સંઘવી, દળવી, ભણસાલી, ઝવેરી, ઉદરનાની, જોટવાણી, ચિત્રે, જોબન પુત્રા, બાલકૃષ્ણ, પદ્મનાભ, કુટ્ટી, છેલ્લો આ કકરું. એટલે મેં પહેલા એ જ સર્ચ કર્યું ને સૌથી વધારે 4 વાર એ જ ફીડ આવી હતી મારી પાસે. સૌથી વધારે જે તાલીઓનો ગળગળાટ હતો, એટલે તમને એ પેલું ઓડિયન્સને એ જોયું, કારણ કે મેં મારા નજરે જોયું છે કે નાટક પત્યું, બધું પતી ગયું, પણ જે ઓડિયન્સ તાલીઓ પાડીને જે સ્ટેન્ડિંગ ઓવેશન. અમને એટલે મેં કીધું ને કે દિલ્હીમાં જે મેં હિન્દી અમે કર્યું ને ત્યારે પરેશભાઈનું ખૂબ પ્રિય નાટક હોવાને કારણે એમની બહુ એવી ઈચ્છા હતી કે અમે હિન્દીમાં કરીએ, તો એને લીધે થઈને અમે કરી શકીએ. એટલે થેન્ક્સ ટુ હિમ, અમે એમને ખૂબ એવું કીધું બી ખરું કે તમારા લીધે અમે, બાકી અમે એટલા આળસુ છે કે ના કર્યું કે ભાઈ હવે હિન્દીમાં કંઈ પણ. ભારંગમ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો જે થિયેટર ફેસ્ટિવલ થાય છે એની ઓપનિંગ સેરેમનીમાં કે ક્લોઝિંગ સેરેમનીમાં વેલકમ જિંદગી હિન્દી કર્યું, અને ત્યારે અમને એવું હતું કે હશે, પણ પછી અમને વચ્ચે એવી ખબર પડી કે હાઉસફુલ થઈ ગયું છે, તો અમને નવાઈ લાગી કે આ હિન્દી ઓડિયન્સ કોણ છે કે હાઉસફુલ થઈ ગયું, કે ચલો એ તો થઈ ગયું હાઉસફુલ. પણ પછી જે પહેલા ડાયલોગથી લોકો જે અંદર આવ્યા અને ઊભા માણસો જોતા હતા અને અંદર આવ્યા, અને જે છેલ્લે તો એવું, અરે એટલે અમે ગુજરાતીમાં જેટલો અપલોડ નહોતો ને એટલો બધો હિન્દીમાં હતો, એટલે અમારા માટે બી બહુ મોટું આશ્ચર્ય હતું એ. અને અમે એક તો ભયંકર બીએલા હતા, કારણ કે હવે 1000 ઉપર શો ગુજરાતીમાં તમે કર્યા હો અને પછી હિન્દીમાં કરો, એટલે સાલી એવી જ બીક લાગે કે આ કંઈ ગુજરાતી તો નહીં આવી જાય ને ભૂલથી ગુજરાતી. એટલે હું અભિનય, અમે લોકો બધા છે ને અમે જતા હોઈએ ને, પેલા ત્યાં શું તમે 2 દિવસ પહેલા પહોંચવાનું, સેટ જોવાનું, આ તે, એટલે તમારે જે તમને ઉતારવામાં આવ્યા છે ત્યાંથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જવાનું, પેલું ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટરમાં હતા ત્યાંથી. તો જતા આવતા કારમાં હું અભિનય ડાયલોગ બોલ્યા કરી હિન્દીમાં, તો સર થોડી કરીને એમને ટેન્શન થાય કે લોકો શું કરો છો તમે લોકો, બંધ કરો ડાયલોગ બોલવાનું. પણ એ એટલે વળે ને તો છુપાઈને પણ કોન્સ્ટન્ટ રીડિંગ ચાલુ. હા, બોલે કોન્સ્ટન્ટ રીડિંગ ચાલુ, એટલે એમ કહેવાય કે રાતના ઊંઘમાં રીડિંગ ચાલુ, એટલું બધું ટેન્શન. અને પછી તો અને છેલ્લે તો એવું હતું કે છેલ્લો જે સીન છે ને એમાં ડાયલોગ તો ન અમને, એટલે અભિનય બોલે ને મને સંભળાય, હું ન બોલું, એટલી બધી ચીચિયારીઓ ને ચીસો ને અપલોડ ને તાળીઓ ને સીટીઓ ને, એટલે જે સાઉન્ડ વાળો હતો ને અમારો, એના સંભળાય, એણે બી ધારીને જોઈને જ આપ્યું, અને લાઇટ વાળો પિયુષ એને બી બધું ધારીને જ એને સાઉન્ડ, પેલા ઓડિયો ક્યુ હતા ને, કશું કોઈને સંભળાય નહીં, એવી બધી ચીસો ને બધી. પત્યા પછી અમને ઓડિયન્સ છોડે નહીં, એટલે અમે 2-3 કલાક સુધી અમે જકડાયેલા હતા ઓડિયન્સની વચ્ચે, 2-3 કલાક સુધી. પછી અમે કીધું કે અમે બહુ જ ભૂખ્યા છીએ, 3 દિવસથી ટેન્શન મને કારણે જમ્યા નથી, કંઈ ખાધું નથી, કંઈ ખબર નથી અમે શું ખાધું છે, હવે અમને છોડો, જવા દો. પ્રેમ છે એ ઓરિજિનલ ઓડિયન્સ છે, ઓરિજિનલ ઓડિયન્સ. એનો કોઈ તમે ગમે તેટલું પેડ પેલું કરીને કરો એ નહીં મળે, આ ઓડિયન્સ નહીં મળે. હા, પણ તમને મારું સોશિયલ મીડિયા એક્ટિવ નહીં હોય, પણ એ જે મળે છે ને ઓડિયન્સ, એનો કોઈ પેરેલલ જ નથી.
આજે વુમનિયાના શો પછી આટલું 12,000 13,000 15,000 ઓડિયન્સ વુમનિયા પછી એ આમ હું બહાર નીકળું ને જે આ ઓડિયન્સ હોય ને એમાં યંગ છોકરીઓ બધી એને આંખમાં આંસુ આંસુ સાથે હતા. મને 100%. એમ કે એને કંઈ નથી બોલવું, આંખમાં આંસુ સાથે મને જોઈ રહી છે ને મને એક જ કહે છે બધી છોકરીઓ કે કેન વી હગ યુ, કેન આઈ હગ યુ. હા એને એવું બી નથી કે હું નાટક વિશે કંઈ બોલું, અને એ વળગીને એ રડે છે અને હું બસ એને હોલ્ડ કરું છું. હવે આ જે વસ્તુ છે આ પ્રાઇસલેસ છે, આ નથી મળી શકતી. અને હું તો બહુ નસીબદાર ગણું છું મારી જાતને કે મને આ વસ્તુ મળી છે. અને હું ક્યાંય જઉં, હમણાં અમે વડોદરા શો કર્યો, ખૂબ બધી છોકરા છોકરીઓ આવ્યા યંગ, અને બસ મને આ જ વસ્તુ કીધી આવી, કેન વી હગ યુ. વાવ. અને એ ટોળામાં એમણે મને એટલે એ વસ્તુ બહુ બહુ એનું એ અનુભવો ને ત્યારે જ ખબર પડી કે શું છે, એવું છે એ વસ્તુ. એટલે મને એ છે ને પહેલેથી હું માનું છું કે એ જે પેલા નજીકના લોકો, એટલે એ બધા તમને નજીકના માને છે, હા પેલું પોતાનું. હા. કારણ કે ઓ વુમનિયા પછી તો મેં બહુ એક નાની છોકરીથી લઈને એક વૃદ્ધ દાદી સુધી જોયું છે મારી નજરે, કે એક્ઝેક્ટલી. જે એક પોતાનાપણું ફીલ થાય ને, અહીંથી બૂમો આવતી હોય, અહીંથી બૂમો આવતી હોય, પબ્લિક વેઇટ કરતી હોય કે નાટક પતે એટલે એમની જોડે જઈએ, વાત હાથ પકડી કરીએ. રાખે. હા, 2 મિનિટ પકડવા દો ને હાથ. કારણ કે બધાને કંઈક ને કંઈક એવા અનુભવો થયા છે જે તમે થયા કહ્યા છે. તમારા મુખેથી, અને એ લોકોએ જે કનેક્ટ કર્યું દરેકને થયા હશે, દરેકને. દરેકને. અને મજાની વાત એ છે વુમનિયામાં કે જે છોકરાઓ છે, સ્પેશિયલી યંગ છોકરાઓ, એ લોકો પણ એટલા ઇમોશનલ થઈને આવે છે. સમજે છે. એ લોકો એટલા ઇમોશનલ થઈને આવે છે, જે બહુ જ, કારણ કે આની અંદર જે બતાડવાનો પ્રયત્ન કર્યો છે એ સટલ, આટલા બધું હ્યુમર છે એની અંદર, આટલી બધી જેને કહેવાય કે એટલું બધું ખડખડાટ હસાવે છે. હા લગભગ તમે જુઓ તો 80% નાટક, હા. 80% સુધી. ને છેલ્લી 20 મિનિટમાં જે એક વાત કે છે એ આટલી બધી સોંસરવી ઉતરી જાય, છોકરીઓને તો ઉતરે છે, સ્ત્રીઓને તો હા. ઉતરે છે, છોકરાઓ સુધી આટલી ઇમ્પેક્ટથી પહોંચે છે, અમારા માટે બી બહુ જ આનંદનો વિષય છે. કારણ કે અમારે જે કહેવું હતું એ નાની નાની વસ્તુઓ, અને સ્પેશિયલી છોકરાઓના ગ્રુપમાં આ પ્રકારની વસ્તુઓ વધારે બોલાતી હોય. હા 100%. તો એ જે વસ્તુઓ છે જે સટલ વસ્તુઓ છે, નાની નાની વસ્તુઓ છે. આજે એમાં એર ઇન્ડિયાનું એક ઉદાહરણ આપ્યું છે. હવે એ હંમેશા મને નડતું, હું જેટલી વાર કોઈ માણસ આવું બોલે ને કે ત્યાં તો આંટી આવશે, પણ તમને વાય આર યુ ઇવન બોધર્ડ અબાઉટ દેટ? અને તમે Exactly. એક વ્યક્તિને અને આવી રીતે એક પ્રકારની ડિસ્ડેન સાથે કે એક પ્રકારના પેલાની સાથે બોલો છો, અને એ તમારું એનું કામ કરે, તમે તમારું કામ કરો છો. આ પ્રકારની કમેન્ટ કરવાનો એ કોઈ પોઈન્ટ જ નથી. 100%. અને એવા નાના નાના જોક્સ તમે વોટ્સએપમાં, અને તમે જ્યારે એની સામે લખો ને તો તમને તમને કોર્નર કરી દેવામાં આવે કે આ તો મજાક પણ નથી પેલું કરી શકતી, એમાં શું, આ તો મજાક કહેવાય. તમે મજાકમાં શું લખો છો? અને એ પાછા ઘણીવાર સ્ત્રીઓ પણ એમાં જોડાતી હોય જોડાય છે, કે આ તો જોડાય છે. મજાક કહેવાય. હવે ના કહેવાય મજાક. એટલે તકલીફ ત્યાં જ પડે છે એકચ્યુઅલી. અને પાછું કેવું કે આપણે બીજી તરફ જઈ રહ્યા છે, પણ એ છે કે આ તો છે કે જે ઓ વુમનિયા તમે કર્યું, અને કેવું કે હું ન્યૂઝમાં છું તો હું ડેઈલી એ વસ્તુ જોતી હોય કે દિવસમાં 4 વસ્તુ એવી આવે કે અહીંયા આની છેડતી થઈ, કે અહીંયા આની સાથે આ કર્યું, તો એ જોઈને આપણને દુઃખ થાય. આમ ભલે ઓળખતા નથી, કે એવું નહીં કે મારે લખવાનું છે, કે મારે બોલવાનું છે, કે મારે તો ઓડિયન્સને બતાવવાનું જ છે ને, અહીંયા આ બની ગયું ને એને ખબર પડી ગઈ, પણ દુઃખ થાય તમને પહેલું કે થઈ શું રહ્યું છે. ઓફકોર્સ. અને એ નાની નાની આ સટલ વસ્તુઓમાં, જેમ કે તમને એક ઉદાહરણ આપું, જે મને એક બહુ પ્રચલિત કે સાલી આધી ઘરવાલી. હા, તો દિયર કેમ ભાઈ, દિયર નાનો ભાઈ અને સાલી આધી ઘરવાલી, એવું કેમ? તો દિયરને બનાવો આધો ઘરવાળો. કોઈ કહે છે, દાખલા તરીકે કોઈ સ્ત્રી આવી બોલી હોય કે આ તો મારો અડધો ઘરવાળો છે, તમે સાંભળ્યું કોઈ દિવસ? અને જો બોલી તો કેવા પ્રકારનું એનું પેલું થાય. સાચી વાત. તો કેમ આને તમે લાઇટલી લો છો? આ તો મજાક છે, તો આ મજાક નથી, આ ના બોલાય. એ ભાઈ તો આને બેન બનાવો. એને તમે સેક્સ્યુઆલિટીથી પેલું કરો છો આ વસ્તુને, માટે તમે આવું બોલો છો ને, ઇઝીલી બોલો છો, ને એને મજાક બનાવી દેવાય છે, ને એને લાઇટલી લેવામાં આવે છે. તો બંનેમાં રાખો. જો તમારે મજાક બનાવી છે તો બંનેમાં કેમ નથી? મારું એ પોઈન્ટ છે. વાંધો નથી, મજાક છે, ઇટ્સ ઓકે, કે લાઇટલી લો. તો બંનેમાં કેમ નથી? આ કેમ ભાઈ બનાવ્યો? એટલે હમણાં તો મેં હજુ રિસન્ટની વાત છે, ગઈકાલની વાત છે, કે મેં કિસ્સો જોયો કે
જગ્યાનું નામ નહીં આપો, પણ ફલાણી જગ્યાના ફલાણા એક હોદ્દા પર બેઠેલો માણસ એવું કહે છે કે 3.5 વર્ષની છોકરી એવું કંઈક કર્યું હશે એટલે એની સાથે ખોટું થયું. હવે 3.5 વર્ષની છોકરી તો શું કરી લેવાની બોસ, કે ચાલો તમે એવું કીધું કે એક સ્ત્રીએ કર્યું કે કોલેજ ટીનેજ છોકરી એવું કપડાં પહેરે, એ તો વાંક નીકાળવામાં જ આવે છે, તો પણ 3.5 વર્ષની છોકરી સિરિયસલી બોસ, એ જ પોઈન્ટ લીધા છે બધાની અંદર. હા, એટલે એક કહેવાય ને કે ગર્લ તરીકે કે વુમન તરીકે તો મને નથી ખબર કે આવા કોઈ નાટક કરાશે, અને લોકો કરાશે તો મને એવું લાગતું હતું કે છે ને એક જ ઓડિયન્સ હશે, ગર્લ્સનું હશે તો કોઈ બોયઝ જોડે ઉભા રહીને જોશે નહીં, મારા મતે મને એવું હતું. કારણ કે જ્યારે સીધો પ્રહાર કરવામાં આવે ને 400 જણાની વચ્ચે તમે 350 લોકોને, તો પહેલા બીક લાગે કે શું ચાલી રહ્યું છે, ને પેવું કે હટ ને હવે આ તો રોજનું છે, કારણ કે એવી ઘટના આવી એટલે બધા બોલવાય લાગશે. સોશિયલ મીડિયા પર તો આજકાલ તો બધા એક્ટર એક્ટ્રેસ ઇવન એવરીવન કે ભાઈ ફલાણી જગ્યાએ ફલાણું થઈ ગયું, આવું ના કરવું જોઈએ, પછી ભૂલી જશે. પણ એક નાટક જીવંત રાખી રહ્યું છે, એ મેસેજ છે ને એ એકચ્યુઅલી બધાને યાદ છે, આમ જેટલી વાર ભજવાશે ને એટલી વાર બધાને આમ એ રહેશે. યસ ડેફિનેટલી, કારણ કે અમને એ દેખાય છે ઓડિયન્સની આંખમાં. કારણ કે અમે જ્યારે અમારા હંમેશા એવું હોય છે કે એક પ્રકારની એક હિંમત કરીને જ અમે નાટક, નવા વિષયો દર વખતે એક કોઈ ને કોઈ એડવેન્ચર કરતા હોઈએ છીએ અમે નાટકમાં. એટલે આમાં બી આ એક બહુ મોટું એડવેન્ચર જ હતું, કારણ કે તમે સક્સેસફુલ થયો છો બહુ સારી રીતે. હાફ ઓફ ધી પોપ્યુલેશનને તમે એવું કહી રહ્યા છો કે આ ખોટું છે. એક્ઝેક્ટલી. તો એ કેવી રીતે રિસીવ થશે, અને આટલું બધું જબરજસ્ત રીતે રિસીવ એ થયું અને થઈ રહ્યું છે, એ બહુ અમારા માટે બહુ મોટી વાત છે. એટલે જ્યાં અમે લોકો બેઠા હતા એ આખું પેક હતું, ઇવન બહારની સાઈડ જ્યાંથી જોઈ શકતા હતા ત્યાં પણ લોકો, જ્યાંથી સાંભળી શકતા હતા ત્યાં લોકો ઉભા રહીને સાંભળ્યું છે. રસ્તા પર સુધી માણસો બહારથી બીજી જગ્યાએ બીજા શોઝમાં નથી ગયા, અને જ્યાં ઉભા છે અંદર જવા નથી મળ્યું, અને આગલું પેલું ચાલતું હોય ત્યારથી લાઈન લગાડીને લોકો, એટલે ત્યાં પેલા સિક્યોરિટી વાળા કે અત્યારથી ના લગાડો, લાઈન ના લગાડો, પણ તો બી 2-2 કલાક પહેલાથી લોકોએ લાઈન લગાડી છે. એટલે છેલ્લા શોમાં તો એવું થયું કે પછી એ બધું એમ કીધું કે હવે પ્લીઝ તમે થોડો વહેલો ચાલુ કરી દો. અને મજાની વાત એ છે આપણા ઓડિયન્સની કે ઘણા બહુ દુઃખદ વાત છે કે ઘણા બધા અનફોર્ચ્યુનેટલી લોકો કે ઓડિયન્સ આવું ગુજરાતી ના, ત્યાં આગળ એ ઓડિટોરિયમની અંદર 3,500 માણસો બેઠા હતા, અને બહાર તો છેલ્લા શોમાં ખબર હતી 5,000, 7,000, 10,000 કેટલા માણસો ઊભા હતા અને બેઠા હતા. હવે એ લોકોને અંદર લઈ લીધા વહેલા, એ લોકો 1 કલાક સુધી પિન ડ્રોપ સાયલન્સ માં એ ઓડિયન્સ બેઠું છે, અમારી લાઇટ ચાલી રહી છે, સાઉન્ડ ચાલી રહ્યો છે, અને એમાં પિન ડ્રોપ સાયલન્સ. હવે આ કયું ઓડિયન્સ છે આવું કે જે આટલી બધી સંખ્યામાં એક નાટક જોવા માટે બેઠું છે? એટલે પેલી કમાયેલી ઓડિયન્સ છે આ. 100% બહુ મહેનતથી, અને અમે જીવ રેડીએ. એ જ મેં કીધું ને કે અમારા ઓડિયન્સને ખબર છે કે આ લોકો જીવ રેડે છે, એમને ઓછું ગમી શકે છે નાટક, પણ ક્યારે એમને એ બહુ વિશ્વાસ છે અમારામાં, મારા ને સરમાં, કે આ લોકો અમને છેતરશે નહીં, અમે કંઈક તો લઈને જ જઈશું, ભલે અમને ન ગમે પણ તોય અમે કંઈક લઈને. એટલે ત્યારે સરની પણ એક ક્લિપ બહુ જ વાયરલ થઈ હતી કે બહુ પબ્લિક ભેગી થઈ ગઈ હતી, અને અંદર નતા, ત્યારે સરે કહ્યું હતું કે ભાઈ આમને પહેલા એન્ટ્રી આપજો નેક્સ્ટ શોમાં, અને નેક્સ્ટ શો આવ્યો ને એની પેલા રીલ જે વાયરલ થઈ છે બહુ જ. એટલે મેં એ જ કીધું, તમે કીધું છે ને આ રીલ લઈને બહુ જ બધા માણસો, એટલે મેં પોતે જોયું હતું કે આમાં અમે હતા, હેશટેગ કરીને સરને એમને પેલું કર્યું છે, ટેગ કર્યું છે, તમને ટેગ કર્યું હતું, એટલે બહુ મોટી વાત છે. અને દરેકને શું હોય કે અમે અંદર જઈને જોઈએ, ઓફકોર્સ. હવે અંદર શક્ય જ નતું કે એક પણ માણસ બીજું લઈ શકાય, અને એ માનવા તૈયાર. હા, એટલે પછી છેવટે સરે જવું પડ્યું કે કીધું કે ભાઈ તમે આવો તો તમારું માને એમ કરીને. એટલે સરે બહુ પ્રેમથી, અને લોકો બહુ પ્રેમથી માની ગયા, અને પાછા બીજા શોમાં બધા આવીને લાઈનમાં ઉભા રહ્યા, અને વિચ ઇઝ ગ્રેટ. અને અમે બહુ નસીબદાર છીએ કે અમને આવું ઓડિયન્સ મળ્યું છે. એટલે ફરી આવતા વર્ષે અભિવ્યક્તિમાં આવું જ કંઈક નવું જોવા મળે એવી હું તો ડેફિનેટલી આશા રાખું છું કે આવો કોઈક નવો સબ્જેક્ટ આવે, કંઈક જે નથી કહી શકતા કોઈ, તમે તમારા થકી કહો અને લોકોમાં જીવતું રહે. મે બી ઓ વુમનિયા તો હું તો મારા મતે બધાને કહું છું, અહીંયા હું એવું લાગશે કે આ પ્રમોશન કરી રહી છે, નોટ લાઈક. અને આ પ્રકારના નાટકનું તો થવું જોઈએ, અને પ્રકારના ઇન ધ સેન્સ કે એક જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, એન્ટરટેનમેન્ટ. એક્ઝેક્ટલી. તમે એન્ટરટેન કર્યા વગર કઈ વસ્તુ પહોંચાડો ને તો એ નહીં પહોંચે.
બાકી એ વિશે લખાય કે તમે બોલી શકો, ભાષણ આપી શકો, એ અલગ વસ્તુ છે, પણ આટલું એન્ટરટેનિંગ રીતે પહોંચે છે. કારણ કે એન્ટરટેન એ તો અમારી જવાબદારી છે જ કલાકાર તરીકે, કે અમારે અમારી ઓડિયન્સને એન્ટરટેન તો કરવી જ પડશે. તો એ તો બહુ એક ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે અમારી કોઈ પણ એમાં. એટલે એ કરીને જ્યારે કીધું કે 80% નાટકમાં લોકો હસીને ઊંધા પડી જાય. સાચી વાત છે. અને એટલે જ આટલી ધારદાર કોઈને આઈડિયા પણ નહોતું કે આ એન્ડને વળાંક આવો આવશે, આ નાટક આ તરફ જઈ રહ્યું છે. એટલે આમાં આટલું બધું ભયંકર રશ, એટલે કેટલું બધું અમારું ઓડિયન્સ એવું હતું. એટલે એ લોકો અમને એવું મેસેજ કરે, પૂછે કે આનો નોર્મલ શો ક્યારે થશે. મેં સર આ નોર્મલ શો શું પૂછે છે, વોટ ઇઝ નોર્મલ શો? એટલે કે નોર્મલ શો એટલે ટિકિટ શો, કે જેમાં આટલી લાઈનમાં ઉપર ધક્કા મૂકી બાજુ. અચ્છા, એટલે જ મેં કીધું કે હવે અમારો નોર્મલ શો છે 29 માર્ચ ઠાકોરભાઈ દેસાઈ બુક માય શો પર આવી ગયું. આઈ એમ ડેમ શ્યોર કે એ પણ આવો જ રહેવાનો છે, જે ત્યાં ભીડ હતી. બસ એટલું ઓવરક્રાઉડ ન હોય કે હું રહી જાઉં. અત્યારથી તમને આમંત્રણ આપી દઉં છું. અને મને મેઇન તો એક શું હતું કે તમારા સરનું જે તાલમેલ છે ભાઈ, અલગ ઇન્ટરેસ્ટિંગ છે, કામ કરવાની રીત. અને એ પર્સનલી એ જે શોમાં મેં જોયું છે કે અહીંથી કઈ મને ખબર જ નથી કે સર જે બેન બોલે છે સર બોલ્યા છે. બોલો, હું એટલી ગળાડું બધી, મને સાચે લાગ્યું કે કોઈ બોલ્યું છે. અને અમે લાઈક આમ હતા કે કોણ બોલ્યું ભાઈ, અને કઈ રીતે બોલ્યું કે અહીંયાથી આ બોલી રહ્યા છે. ને ત્યારે ધ્યાન પર છે સર બોલ્યા છે, ને સરનો એટલો બુલંદ અવાજ છે ભાઈ. એક્ઝેક્ટલી ભયંકર. એટલે આમ તમને એવું લાગે કે લાઈફમાં આટલું બધું બહુ જ તમે જીવી રહ્યા છો તમે, અને સર તો ભાઈ ભાષાને સાથે રાખીને, પેલું કહેવાય ને કે ભાષાનો એક વારસો હોય, જેને જીવંત રાખતા લોકો હોય બહુ ઓછા છે પણ સારા છે. અને જે રાખી રહ્યા છે એટલે એવું લાગે કે સારા હાથમાં છે ભાષા. એટલે અમે નસીબદાર છીએ 100%. અને એટલે આમ એવું લાગે કે એવું તમને લાગે કે કંઈક વસ્તુ અટકી ખૂટી ગઈ, આમ કંઈક બાકી રહ્યું જીવનમાં, આ કરવાનું હતું કે આ કરવું છે, કે આ થયું હોત તો કેવી મજા પડી હોત. આમ એવું તો થયું હોત તો નહીં, પણ એ તો હંમેશા છે ને તે જ્યારે તમે લેખક દિગ્દર્શક હો અને જ્યારે તમે એક્ટર હો ત્યારે તમને છે ને તે એ સતત અસંતોષ હોય જ કે યાર મારે આ વાર્તા કરવી છે, યાર મારે આના વિશે નાટક બનાવવું છે, યાર આ કરવાની મજા, આ કેરેક્ટર આવે તો કેટલી મજા આવે, યાર આ તમે આજુબાજુ કેરેક્ટર જોતા હો તો બી યાર આ કરવાની મજા આવે કોઈ વસ્તુ. એટલે એ અસંતોષ તો કાયમ જ હોય જ અંદર. અને મને એવું લાગે છે કે એ જે અસંતોષ છે એ જ એક કલાકારને સારા કલાકાર બનવા માટે, વધુ આપવા માટે, વધુ મહેનત કરવા માટે એ પ્રેરે છે. અને એ જ એ અગ્નિને જીવતો રાખે છે. એટલે એ અસંતોષ જે છે ને એ અમારી કલાની અગ્નિનું ઘી છે, એની પેલી સમીધ છે. એટલે એ અસંતોષ તો રહે, એ સારી જ વસ્તુ છે, રહેવો જોઈએ. તો વારસો સચવાયેલો રહેશે, અમારી અગ્નિ છે એ જીવંત રહેશે. એટલે મને આમ પહેલા તમને મળવાનું તો પહેલા મને એમ હતું કે એક તો ભાષા એટલે તમારી અલગ પકડ છે, અને બીજું એ કે મેં તમને લાઈવ જોયા છે નાટક કરતા, એટલે કેરેક્ટર તમારા મગજમાં બહુ ફિટ થઈ ગયું હોય. અને કેવું કે અમુક ટોપિક પર કોઈ બોલતું નથી. મેં જેટલા નાટકો જોયા, જેટલા મૂવીઝ જોયા, એ મૂવીઝ ડિફરન્ટ થિંગ, પણ જ્યારે એક કોઈ માણસ ત્યારે તમે બુલંદ અવાજે આટલા બધા માણસો વચ્ચે એક વસ્તુ કહેતા જોવો ને, એટલે ભાઈ અલગ રિસ્પેક્ટ છે. થેન્ક યુ. એટલે અને એવું જ એક નાટક વચ્ચે બી જે અમે કર્યું એ પણ બહુ સુંદર, આ પ્રકારનો બહુ બોલ્ડ વિષય હતો. એનો પણ લખ્યું હતું હર્ષ શોધન કરીને લેખક છે એમણે. અને એમાં જનરલી એ બાપ દીકરીની વાર્તા હતી. અને એમાં જનરલી બાપ દીકરીના સંબંધમાં કેવું બતાડવામાં આવતું હોય કે બધું બહુ મીઠું વાલું ને. આમાં એવું છે કે એ છોકરીના લગ્ન થાય છે, અને લગ્ન થયા પછી એના હસબન્ડ પાસે એને ખબર પડે છે એનો બાપ બહુ અબ્યુઝિવ છે, એની માને ગાળો આપે, એને આખું કડક નહીં કે થવું જોઈએ ને આમને તેમને, એ પ્રકારનો હસબન્ડ ને બાપ છે. ને પેલી લગ્ન થાય છે ને એના હસબન્ડ ત્યારે એને ખબર પડે છે કે ઓહ આવો પુરુષ હોય, આવું હોઈ શકે. તો એને આશ્ચર્ય એમાં મૂકી દે છે શરૂઆતમાં, ને પછી એને રિયલાઇઝ થાય છે કે આવો જ હોય અને આવો જ હોવો જોઈએ. અને મારા પપ્પા નથી, તો હવે જ્યારે મને ખબર પડી છે તો મારે મારી માને, મારી બહેનને આમાંથી છોડાવવા પડશે. એટલે એ આખું બધું એક વાર્તા બનાવીને પાછી જાય છે એના પિયરમાં, અને એના પપ્પા સાથે આખો એ બળવો
પોકારી અને કરે છે ને છેલ્લે એટલે એ બી બહુ સુંદર અને આ પ્રકારનું, કારણ કે ઇટ્સ નોટ ઇઝી કે તમે છોકરી એના બાપ સામે પડે છે આ રીતે બહુ મોટી અને વાત છે. હા કે એના બાપને કહે છે કે આ તમે જે મારી મા સાથે કરો છો, જે અમારી સાથે કર્યું ને જે મારી મા સાથે હજી ખોટું છે, એ કર્યું પણ ખોટું છે. આખી જિંદગીનું હા કે ખોટું હા, થયું. હા ખોટું થયું ને ખોટું કરી રહ્યા છો, બંધ કરી દો. એ વસ્તુ મોટી વાત છે. બહુ મોટું સ્ટેટમેન્ટ છે. પહેલી વાત તો સબ્જેક્ટ જ બહુ મોટી બહુ વાત મોટો છે, સબ્જેક્ટ બહુ છે મોટો સબ્જેક્ટ અને છે. બહુ બોલ્ડ સબ્જેક્ટ છે જે શક્ય નથી, કારણ કે શક્ય એ નથી, તમે સાચી વાત છે. ઓડિયન્સમાંથી અને ઘણા હતા બી ખરા એવા કે આવું કોઈ પપ્પા સામે, પણ એ જરૂરી છે કેવું. અને કેટલા બધા મોટા ભાગના માણસો એમાં બી અગેન છોકરીઓ બધી, કારણ કે નાની મોટી જગ્યાએ તમને ક્યાંય ને ક્યાંય વસ્તુ મળે ટચ છે, થતી જ સાચી હોય વાત છે. છે, જોવા મળે છે. એટલે આવા બધા કીધું મેં એમ કે અમારા દરેક નાટકમાં કોઈનું કોઈ એડવેન્ચર હોય છે અને અમને હવે કરવું બહુ ગમે છે અને અમને એવું ઓડિયન્સ બી મળ્યું છે કે જે એને વધાવે છે. સાચી વાત છે. એટલે હવે મને એવું છે કે આપણે જ્યારે બી નેક્સ્ટ એપિસોડ કે નેક્સ્ટ પોડકાસ્ટ શૂટ કરે તો તમે અને સર સાથે હો, ચોક્કસ કારણ કે ડબલ મજા આવશે. ડબલ મજા આવશે ડેફિનેટલી. એટલે બસ હવે આમ તમે તમારો શેડ્યુલ થોડો ઇઝી Yes. કરો, એટલે પહેલા મને ડેટ આપી દો. Definitely. કારણ કે પહેલા મેં સરને પણ એવું કીધું, સર સાથે થશે. હમણાં અમારે છે ને મેં કીધું ને કે હું જ નથી એકચ્યુઅલી, નહીં તો થઈ જાત, પણ હવે વચ્ચે મારું આ પોસ્ટપોન થયું એટલે. પણ હમણાં અમારે માર્ચમાં ખૂબ બધા શો છે અને એપ્રિલમાં મુંબઈમાં છે ને બધું, પણ ચોક્કસ અમે અહીંયા આવીશું ને ત્યારે બંને જણા આવી અને ખૂબ મજા આવશે. થેન્ક યુ. તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવી. અને લોકોને આઈ એમ ડેમ શ્યોર કે જે પણ શો આવી રહ્યા છે, હવે લોકો પહેલાં તો ઇન્સ્ટાગ્રામ પર તમને ફોલો કરી ચેક કરશે. મારા જેવા જેને બાકી રહી ગયું છે જોવાનું, એ પહેલાં પ્રયત્ન કરશે કે આ ટિકિટ મળી જવી જોઈએ. પહેલી તો હું જ બુક કરી દઈશ. અને એક બુક શોધવાનું મારું નવું એક ચાલુ થશે સંશોધન હવે. થેન્ક યુ અહીંયા આવવા બદલ. થેન્ક યુ સો મચ. મને ખૂબ મજા આવી. થેન્ક યુ. તો આજે જિજ્ઞા વ્યાસની તમે જે પણ વાતો સાંભળી એ તમને કદાચ બીજે ક્યાંય નહીં સાંભળવા મળી હોય 100%, કારણ કે એમને જે લગાવ છે ભાષા પ્રત્યે, નાટક પ્રત્યે અને એક રંગમંચ પ્રત્યે કે જ્યાં જીવન આપી દીધું છે. પેલું કહેવાય ને કે જેમ નાટકો ઉછર્યા છે ને આપણે ત્યાં, એમને પણ ઉછર્યા છે અને એમને બહુ કિંમત કરી છે એ વસ્તુની. એટલે હવે નેક્સ્ટ એપિસોડમાં જ્યારે પણ પોડકાસ્ટ કરીએ ત્યારે મારો પ્રયત્ન એ રહેશે કે સર સાથે હોય, સૌમ્ય જોશી સાથે હોય અને આપણે કંઈક આવું જ નવી વાતો લઈને આવીએ. ત્યાં સુધી જોતા રહો બેનિફિટ ન્યૂઝ. થેન્ક યુ.